સૃષ્ટિના સર્જન વિશે આપણે જોયું. બીજા અધ્યાયમાં સૃષ્ટિનું સંવર્ધન અને ત્રીજા અધ્યાયમાં મનુષ્યની ગતિ, એટલે કે મનુષ્ય જન્મે છે ત્યારથી શરૂ કરીને જન્મે એટલે એની પછી જાગૃત અવસ્થા આવે, એની સ્વપ્ન અવસ્થા આવે, એની સુષુપ્તિની અવસ્થા આવે અને છેલ્લે મૃત્યુની સ્થિતિ પણ આવે. અને એ વખતે આ પરમાત્મા આપણી જોડે કેવી રીતે આ સૃષ્ટિના સર્જનથી શરૂ કરી અને એનું સંવર્ધન અને મનુષ્યની દરેક અવસ્થાઓમાં પરમાત્મા આપણી સાથે કેવી રીતે રહે છે એ ખૂબ સુંદર વાત થઈ. અને એ વાતને આપણે સમજવા માટે સરસ મજાના પુરાવા અને દલીલ સાથે આપણે એની ચર્ચા કરી. સામાન્ય રીતે ન્યાય વિશે સમજ કોઈને છે? ન્યાય એટલે શું? ન્યાય શા માટે હોય? આપણે અત્યારે અધ્યાત્મનો અભ્યાસ કરીએ છીએ એટલે જુદા જુદા ન્યાય આપણને ભણવામાં આવે છે. કોઈને કોઈ ન્યાયનો ખ્યાલ છે? સચિનભાઈ, તમને ખ્યાલ છે કોઈ ન્યાય વિશે? હા, ન્યાય એટલે કોઈ પણ વિષય ને સ્પષ્ટ કરવો. માનો લો કોઈ ગુનો કર્યો હોય તો એ ગુનેગાર છે એ સાબિત કરવા માટે જેટલા પુરાવા જોઈએ એ પુરાવા મેળવીને પછી નક્કી થાય કે એને ગુનો કર્યો છે. એટલે ન્યાય એટલે કોઈ પણ વસ્તુ, સિદ્ધાંત અથવા તો કોઈ પણ વિચારને જ્યારે આપણે પુરાવા સહિત પ્રસ્થાપિત કરીએ ત્યારે એને ન્યાય કહેવાય. હવે ન્યાયનું ઉદાહરણ ખબર છે કોઈ? કીટ ભ્રમર ન્યાય. કીટ ભ્રમર ન્યાય. પછી બીજા કોઈ ન્યાયની ખબર છે કોઈને? કીટ ભ્રમર ન્યાય. કીટ ભ્રમર ન્યાય એટલે શું? કે જે ભ્રમરો છે એ કીટનું સ્મરણ કરે છે, કીડાનું સ્મરણ કરે છે એટલે એક ભમરો બની જાય છે. એ કીટ ભ્રમર ન્યાય એટલે જેનું આપણે ચિંતન કરીએ એના જેવા થઈ જઈએ. એટલે કોઈ પણ વાતને જ્યારે સમજાવવી હોય ને ત્યારે આ અધ્યાત્મના ક્ષેત્રમાં ન્યાય એ મુખ્ય. જેમ આપણે કહેવતો આપણે ભણી ગયા ગુજરાતીમાં, જાજા હાથ રળિયામણા. એટલે જાજા હાથ રળિયામણામાં આપણે કેટલો મોટો એક વિચાર મળી જાય કે બહુ બધા સાથે ભેગા મળીને આપણે કાર્ય કરીએ તો ગમે તેટલું અશક્ય કામ હોય તો પણ એ શક્ય થઈ જાય છે. એમ અહીં અધ્યાત્મ ક્ષેત્રમાં કોઈ પણ વિચારને, કોઈ પણ સિદ્ધાંતને જ્યારે સ્પષ્ટ રીતે સમજાવવો હોય શ્રોતાઓને અથવા તો સાધકોને ત્યારે આ ન્યાયનું વર્ણન કરવામાં આવે છે. અહીં આગળ આપણે આ સ્થૂણાનિખન ન્યાયથી આપણે સમજીએ. સ્થૂણાનિખન ન્યાય એટલે શું? સ્થૂણો એટલે થાંભલો. એ થાંભલાને જ્યારે ખાડો ખોદીને એની અંદર મૂકવામાં આવે છે ત્યારે એ જે થાંભલો હલે નહીં એટલા માટે એમાં શું કરવામાં આવે? થોડા નાખીએ. મોટા મોટા પથ્થર પહેલા નાખે, પછી થોડા ઝીણા નાખે, પછી એની અંદર રેતી નાખે, પછી અંદર પાણી નાખે અને પછી એ થાંભલો ફિટ થઈ જાય. અને ફિટ થઈ જાય એટલે કેવો? હલે નહીં એવો. એટલે સ્થૂણાનિખન ન્યાય એટલે અહીં આગળ શાસ્ત્રકારો આપણને સમજાવવા માંગે છે આ ન્યાય દ્વારા કે આ સ્થૂણાનિખન ન્યાયમાં જેવી રીતે થાંભલો હલતો નથી તમારા હલાવવાથી, એવી જ રીતે આ પુરાવા અને દલીલો દ્વારા આપણે સૃષ્ટિનું સર્જન, સૃષ્ટિનું સંવર્ધન અને મનુષ્યની ગતિનું આપણે ખ્યાલ મેળવ્યો. એટલે એનો અર્થ એવો કે ઉપનિષદમાં જે વાતો થઈ એ બધી તમે પાકા પાયે કરી આપશો? ચોક્કસપણે પાકા પાયે આપણે હવે સમજી ગયા કે આ બધું જ પરમાત્મા દ્વારા જ થઈ રહ્યું છે. અને પછી પણ આપણે એ સમજ્યા કે પરમાત્માના જે જુદા જુદા નામો છે, પરમાત્માને ઉપાસવા માટે, ઉપાસના કરવા માટેની જુદી જુદી વિચાર પદ્ધતિઓ છે અને જુદી જુદી સાધના પદ્ધતિઓ પણ છે. તો એ બધી પણ કેવી છે? તો એ કે છે ને આકાશાત પતતિ તોયમ સાગરાત પ્રતિ ગચ્છતિ. આકાશમાંથી જે પાણી પડે છે એ ક્યાં જાય છે? સાગર પ્રતિ ગચ્છતિ, સાગરાત પ્રતિ ગચ્છતિ. સર્વદેવ નમસ્તુભ્યમ. બરાબર, હવે સમજ પડી. કેશવમ પ્રતિ ગચ્છતિ. જે કંઈ આપણે જુદા જુદા નામોથી પરમાત્માની ઉપાસના કરીએ છીએ, જેટલી જેટલી વિચારધારાઓ છે એટલી બધી જ વિચારધારાઓ, જેટલી જેટલી સાધના પદ્ધતિઓ છે એ બધી જ સાધના પદ્ધતિઓ ક્યાં જાય છે? કેશવમ પ્રતિ ગચ્છતિ. એટલે એનો અર્થ છે કે વિશ્વના બધા ધર્મોની વાત એક જ પરમાત્મા પાસે જાય. પરમાત્મા પાસે જાય છે. એ વાત બરાબર છે. આ વાત આપણે 1 થી 3 અધ્યાય સુધી આપણે ભણ્યા અને ખૂબ સરસ રીતે આપણે અધ્યયન કર્યું. હવે આજે ચોથી વાત આપણે સમજવાના છીએ.
ચોથો અધ્યાયમાં આપણને અત્યાર સુધી આપણે એવું જ સમજ્યા છીએ કે માણસનું મૃત્યુ થાય છે અને જન્મ મરણના ચક્કરમાં એ ફરે છે, બરાબર, સામાન્ય મૃત્યુ. પણ આપણને કોઈ દિવસ એવો વિચાર ના થયો. અત્યાર સુધી આપણે દેવયાન માર્ગ અને પિતૃયાન માર્ગને ભણ્યા, બરાબર. તો પિતૃયાન માર્ગના લોકોની જ વાત અત્યાર સુધી આપણે સાંભળી કે એને જન્મ મરણ થાય છે, બરાબર. પણ દેવયાન માર્ગના જે લોકો હોય એ લોકોનું શું થાય એ વાત તો આપણે અત્યાર સુધી ભણ્યા જ નથી. તો દેવયાન માર્ગે જે જીવો જાય છે એ લોકોની શું સ્થિતિ થાય એ આ અધ્યાયમાં આપણે સમજવાના છે. આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હા, એટલે આ જે અધ્યાય છે ખૂબ નાનો અધ્યાય છે. આજે બહુ ઝડપથી આપણો પૂરો થઈ જશે એવું મને લાગે છે. ખૂબ ઓછા સૂત્રો છે પણ એકદમ સટીક છે, એકદમ જોરદાર બધા જ સૂત્રો છે. એમાં પાદ 1માં ઉપાસના પદ્ધતિ સમજાવી છે, પાદ 2માં પ્રભુ પ્રાપ્તિના માર્ગો છે, પાદ 3માં બ્રહ્મલોકના માર્ગનું વર્ણન છે કે બ્રહ્મલોક કેવો છે એનું વર્ણન છે. અને એ બ્રહ્મલોકમાં જ્યારે જીવ જાય છે ત્યારે એ જીવની સ્થિતિ શું હોય એ વાતનું અહીંયા આગળ આજે આપણે વર્ણન જોવાના છીએ. તો આ તમે ઉપાસના તો આપણે આગળ ઉપનિષદમાં 5 અધ્યાયમાં ભણ્યા, જરા એ સમજાવો ને ઉપાસના. એટલે ઉપાસના જે આપણે પહેલા પાદમાં જે છે એ ઉપાસનાની આજે આપણે વાત કરવાના છીએ. ઉપાસના એટલે શું આપનો પ્રશ્ન એવો છે, બરાબર છે. તો ઉપાસના એટલે એક સાધન છે. ધારો કે આપણે યોગ નિકેતનમાં અત્યારે આવવું હતું તો આપણે કેવી રીતે આવ્યા? સ્કૂટર થી કે કાર થી આવ્યા. એટલે સ્કૂટર કે કાર એ શું છે? સાધન છે. એટલે આપણા ઘરેથી યોગ નિકેતનમાં આવવા સુધી આપણને સાધન એટલે સ્કૂટર કે ગાડી મદદરૂપ થઈ, બરાબર. એવી જ રીતે આપણે કોણ છીએ? જીવ છીએ. આપણે જીવ છીએ અને જીવની ગતિ ક્યાં સુધી કરવાની છે? શિવ સુધી. તો જીવથી શિવ સુધી જવા માટેની જે ગતિ જેના દ્વારા આપણે જઈ શકીએ એને ઉપાસના કહેવાય. અચ્છા. એટલે ઉપાસના એ સાધન છે. ઉપાસના એ શું છે? અચ્છા, સાધન છે. જીવની શિવ તરફની ગતિ જેના દ્વારા આપણે કરીએ છીએ, જે સાધન દ્વારા કરીએ છીએ એને ઉપાસના કહેવાય છે. અચ્છા. એટલે ઉપાસના એ શું છે? સાધન છે. અહીંયા આગળ એક શબ્દો સૂત્રકારે ખૂબ સરસ રીતે વાપર્યા છે કે આ સાધન પણ આપણે ક્યાં સુધી વાપરવાનું છે એ છેલ્લે આપણને ખબર ઓહો, બરાબર. હવે આપણે છાંદોગ્ય ઉપનિષદમાં 1 થી 5 અધ્યાયમાં આપણે ઉપાસનાનું મહત્વ શું છે એ સમજ્યા. હવે ઉપાસના કોની કરવાની આપણને ખબર છે? હા, એ આપણે છાંદોગ્યમાં સમજી ગયા. શ્રેષ્ઠ હોય એની ઉપાસના કરવાની. તો શ્રેષ્ઠ કોણ છે? પરમાત્મા. તો આપણે ગઈ વખતે અધ્યાય 3માં સમજ્યા કે પરમાત્મા એક છે પણ પરમાત્માના સ્વરૂપ અનેક છે, 2 છે. હા, મેઈન 2. હા, પરમાત્માના સ્વરૂપ 2 છે. પરમાત્મા ભલે એક છે પણ એના સ્વરૂપ 2 છે, એક વ્યક્ત અને એક અવ્યક્ત. એટલે આપણે બંનેની ઉપાસના કરવાની છે કારણ કે પરમાત્માના બંને સ્વરૂપ છે. એટલે ઉદ્ગીતની ઉપાસના કરવાની છે. કોના દ્વારા? ઓમકાર દ્વારા. પછી આખી આ સમષ્ટિ છે એ સમષ્ટિમાં ઉદ્ગીત કોણ? સૂર્ય. અને આપણી અંદર વ્યષ્ટિમાં ઉદ્ગીત કોણ? પ્રાણ. અને સમસ્ત જીવ સૃષ્ટિ છે એમાં ઉદ્ગીત કોણ? તો જે સાધુ છે, જે શ્રેષ્ઠ માણસ છે, જે સાધુ છે, જે શાંત છે એની એટલે એના દ્વારા આપણે પરમાત્માની એનું આચરણ જોઈને, એનું આખું વર્તન જોઈને આપણી અંદર એનું આચરણ કરવાનું છે. એટલે જે સાધુ પુરુષો છે એ લોકો પણ આપણા ઉદ્ગીત કહેવાય. અને બીજી વાત પણ બહુ સુંદર વાત કરી કે ઉપાસના સહિત કર્મ કરવાની વાત છે છાંદોગ્ય ઉપાસનામાં. ઉપાસના સહિત કર્મ એટલે શું? તમને શશીભાઈ ખ્યાલ છે? ઉપાસના સહિત કર્મ. હા, કર્મ એવી રીતે કરવાનું કે પરમાત્માની વ્યવસ્થામાં આપણો ભૂમિકા આવી જાય. એટલે પરમાત્માને લક્ષ્યમાં રાખીને જે કર્મ કરવામાં આવે એ ઉપાસના સહિત કર્મ, અને પરમાત્માને લક્ષ્યમાં રાખ્યા વિના પોતાના અહંકાર કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર માટે જે કરવામાં આવે એ ઉપાસના રહિત કર્મ. એટલે ઉપાસના સહિત કર્મ એટલે એનો અર્થ હું એવો સમજુ છું કે કોઈ પણ કાર્ય આપણે કરીએ પછી આપણું ગમે તે કાર્ય હોય, એક રસોઈ કરવાનું કામ છે કે ઓફિસમાં જઈને કામ કરવાનું છે કે જે પણ કર્મ આપણે કરીએ છીએ એ કર્મના મધ્યમાં શું હોવું જોઈએ? પરમાત્મા. એના કેન્દ્રમાં
પરમાત્મા હોય, તો એ પરમાત્માને લક્ષ્યમાં રાખીને જ્યારે આપણે કોઈ પણ કર્મ કરીએ છીએ ત્યારે એ કર્મ ઉપાસના સહિત કર્મ કહેવાય. બરાબર? ઉપાસના સહિત કર્મ જ શાસ્ત્રકારોએ માન્ય કર્યું છે. એટલે ઉપાસના સહિત જ કર્મ કરવું જોઈએ. અને બીજી વાત પણ એમાં એ જ છે કે તમે નિમિત્ત માત્ર બનો. અત્યાર સુધી આપણે સમજી ગયા નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચી. કોઈ પણ કર્મ જ્યારે આપણા માથે કરવામાં આવે છે ત્યારે કેન્દ્રમાં શું? પરમાત્મા. અને નિમિત્ત માત્ર હું છું. એ નિમિત્ત માત્ર હું છું એવું જ્યારે સમજીને કાર્ય કરીએ છીએ ત્યારે એ ઉપાસના સહિત કર્મ થાય છે. હવે મારો પ્રશ્ન છે કે આ ઉપાસના ક્યાં સુધી કરવાની? તમે દિવસમાં કેટલા વખત ખાવ છો? તમને ખાવાની જરૂર પડે છે? 3 વખત. અને બીજા દિવસે ના ખાવ તો ભૂખ્યા? એટલે ખાધા વગર ચાલે છે? ના ચાલે. ના ચાલે. જો ખાધા વગર આપણે ચાલતું ના હોય તો ઉપાસના વગર કેવી રીતે ચાલે? એટલે ગમે તેટલી ઉંમર થાય તોય કરવાની? એટલે તો કે છે આવૃત્તિ સુકૃત ઉપદેશાત. તમારી આ જે બ્રહ્મ વિદ્યાના રહસ્યની માહિતી એકલી નહીં ચાલે, એને સતત આપણી અંદર આચરણમાં પણ એને લાવવાની છે. એટલે જે કોઈ સાધક હોય એને ઉપાસના સતત કરવાની છે. સતુ દીર્ઘકાલે નૈરંતર્યમ સત્કાર સેવિતો દ્રઢભૂમિ. સતુ દીર્ઘકાલ, લાંબા સમય સુધી. લાંબો સમય એટલે કેટલો? જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી. અને એ જ વાત સ્મૃતિના વર્ણન પરથી પણ એમણે પ્રમાણિત કરી છે કે ઉપાસના સતત કરવાની છે. કેવી રીતે કરવાની છે? એ નારદ ભક્તિ સૂત્રમાં નારદજીએ કહ્યું છે, અવ્યાવૃત્ત ભજનાત. કોઈ પણ જાતના અવરોધ વગર, કોઈ પણ જાતની રૂકાવટ વગર આ આપણે આપણો અભ્યાસ ચાલુ રાખવાનો છે. અને એટલા માટે જ આપણે ગીતાકારે પણ કહ્યું એ બધું અભ્યાસથી તને પ્રાપ્ત થશે. યોગ સૂત્રકારે કહ્યું સતુ દીર્ઘકાલે નૈરંતર્યમ સત્કાર સેવિતો દ્રઢભૂમિ. અને આ નારદજી પણ એ જ કહે છે અવ્યાવૃત્ત ભજનાત. એટલે આ જે ઉપાસના છે એ કોઈ પણ જાતના ક્ષણના વિલંબ કર્યા વગર સતત આપણે કરવાની છે. એટલે હું સમજવા માંગુ છું કે આ તમે જે 2 સ્વરૂપની વાત કરી પરમાત્માની, વ્યક્ત અને અવ્યક્ત, છેલ્લા શ્વાસ સુધી બંનેની ઉપાસના કરવાની? હા હા હા. છેલ્લા શ્વાસ બેમાંથી એકની ના ચાલે? ના, બંનેની જ ઉપાસના કરે. તમારે કોઈ એક હાથની સેવા કરે ને એ બીજા હાથની ના કરે તો ચાલે? ના ચાલે. એક ગુરુ અને શિષ્યની વાર્તામાં આવે જ છે કે એક ગુરુ અને શિષ્ય હોય છે, તો શિષ્યને એવું કે મારે તો ગુરુના 2 પગની સેવા કરવાની. હવે 2 શિષ્ય હોય છે એટલે એકને ડાબો પગ આપ્યો ને એકનો જમણો પગ આપ્યો. એટલે 2 શિષ્ય જુદા જુદા પગની સેવા કરે. પણ પેલો ને જેનો ડાબા પગવાળો હતો ને એ ડાબા પગની સેવા કરે, અને જમણા પગવાળો જે શિષ્ય એટલે જમણો જેને પગ સોંપ્યો એ જમણા. હવે ડાબો પગ જો ગુરુનો દુખતો હોય અને પેલો જમણો પગ દબાવે તો ચાલે? ના ચાલે. કારણ કે એવું જ છે આ પરમાત્માનું સ્વરૂપ અને વ્યક્ત અને અવ્યક્ત બંને છે. એટલે બંને સ્વરૂપોની સેવા કરવી પડે. ક્લિયર. હવે તમે તો એવું કહો છો કે પરમાત્મા એક જ છે, તો આ બધાને જે ઉપાસના કરવા બધા અલગ અલગ મૂર્તિ એ કરે છે, તો આ જરા સમજાવો કે એમાં શું કરવાનું, કેવી રીતે કરવાનું? એટલે પ્રતિક ઉપાસના વિશે આપણે સમજવું છે. બરાબર છે. તો અહીંયા આગળ સૂત્રકારે આપણને ખૂબ સરસ સમજાવ્યું કે આપણે ઉપાસના કરવી છે. બરાબર? વ્યક્તની અને અવ્યક્તની બંનેની. હવે ગીતાકારે આપણને ખૂબ સ્પષ્ટ ભાષામાં સમજાવ્યું કે ક્લેશોધિકતરસ્તેષામ અવ્યક્તાસક્ત ચેતસામ. કારણ કે આ અવ્યક્ત સ્વરૂપ પરમાત્માનું જે અવ્યક્ત સ્વરૂપ છે, અને બીજું આપણે આ વ્યક્ત સ્વરૂપ જે પરમાત્માનું જે છે એમાં આપણે પરમાત્માને જોઈ શકીએ છીએ? હજુ આપણું એટલું લેવલ જ નથી આવ્યું કે દરેકની અંદર આપણે પરમાત્માને જોઈ શકીએ. એટલે આ પ્રતિક ઉપાસના એટલા માટે આવી કે એ પ્રતિકો દ્વારા આપણે પરમાત્માની ઉપાસના કરીએ. કેટલા બધા જુદા જુદા પ્રતિકો છે. ક્લેશોધિકતરસ્તેષામ અવ્યક્તાસક્ત ચેતસામ. કારણ કે અવ્યક્તનું જો આપણે ચિંતન કરવું હોય તો આપણને ક્લેશ થાય છે. આપણે આપણી મનની એકાગ્રતા એમાં રાખી શકતા નથી નિરાકાર સ્વરૂપમાં. પણ જો અહીંયા આગળ કોઈક મૂર્તિ હોય, ઓમકાર હોય, તો આપણે સરસ રીતે એમાં આપણું ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ. એટલે આ પ્રતિક ઉપાસના એટલા માટે આવે. અચ્છા.
તો હવે નિરાકાર પરમાત્માને એમાં કેવી રીતે જોડવાના એ જરા સમજાવજો. નિરાકાર પરમાત્માને એ રીતે જોડવાના કે આપણે જે મૂર્તિને પસંદ કરીએ, આપણી મનગમતી મૂર્તિ કે જે આપણને ગમે છે, કે જેમાં આપણું મન સહજતાથી અંદર લીન થાય છે, એવી મૂર્તિ આપણે પસંદ કરીએ અથવા તો એવું પ્રતીક પસંદ કરીએ. પછી એમાં શું કરવાનું છે? પ્રાણ પ્રતિષ્ઠા કરીએ. અને એ જે મૂર્તિ છે એ તો વ્યક્ત છે, જે આપણને દેખાય છે, પણ અવ્યક્તનું અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. વ્યક્તની અંદર અવ્યક્તને અંદર આરોપણ કરવાનું છે, અને જેથી કરીને આપણે આપણા પરમાત્માની ઉપાસના કરી શકીએ. તો મારી અંદર પણ પરમાત્મા છે, તો એ મારી જ અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરું તો? ઘણા જ્ઞાની લોકો એવું સમજે છે કે અહમ બ્રહ્માસ્મિ, મારી અંદર જ ભગવાન છે, એટલે હું પોતે જ ભગવાન છું. પણ અહીં સૂત્રકાર આપણને ખૂબ સરસ રીતે સમજાવે છે કે ના. અને 3જા અધ્યાયમાં પણ આપણે સમજી ગયા, અને હજુ આગળ પણ આવશે. 3જા અધ્યાયમાં આપણે શું સમજ્યા? વ્યક્તિની મર્યાદા ક્યાં છે? સમજ્યા કે ને? 2 વસ્તુ નથી કરી શકતા. શું નથી કરી શકતા? 2 વસ્તુ આપણે કરી શકતા નથી. પરમાત્માની સમકક્ષ જવા છતાં આપણે 2 વસ્તુ ન કરી શકીએ. એક તો સૃષ્ટિનું સર્જન ન કરી શકીએ, અને કોઈના અંતર્યામી ન બની શકીએ. એટલે હું જો એવું જાણતી હોઉં કે હું પોતે મારી અંદર પરમાત્મા છે અને હું જ અહમ બ્રહ્માસ્મિ, તો એ વસ્તુ ખોટી છે. કારણ કે હું પોતે સૃષ્ટિનું સર્જન નથી કરી શકતી, અને હું કોઈનો અંતર્યામી બની શકતું નથી. એટલે આ વાત અહીં બ્રહ્મસૂત્રકારને માન્ય નથી. એટલે જેમ શરીર છે એને આત્મા છે, એમ મૂર્તિ એ શરીર છે અને પરમાત્મા એનો આત્મા છે. એટલે અહીં સૂત્રકારે ખૂબ સરસ સમજાવ્યું કે ન પ્રતીકે ન હિ સહો. પ્રતીકમાં આત્મભાવ નથી કરવાનો, પરમાત્માનો ભાવ રાખવાનો છે. અને જે કોઈ પ્રતીક હોય એ પ્રતીકમાં પરમાત્માનું પ્રતિનિધિત્વ છે. દાખલા તરીકે આપણે પીપળો છે, ચાલો પીપળાની પૂજા કરીએ છીએ, પીપળાનું પ્રતીક રાખ્યું, અથવા તો ઓમકારનું પ્રતીક રાખ્યું, તો એ પરમાત્માનો પ્રતિનિધિ છે એમ સમજીને આપણે એની ઉપાસના કરવી છે. એ પોતે પરમાત્મા નથી. ના, એ પોતે પરમાત્મા નથી. હવે ક્લિયર થઈ ગયું. પ્રતીક કેવળ વિચાર, પ્રતીક એટલા માટે જ છે કે આપણા મનની જે વિચારનો પ્રવાહ છે એને કેન્દ્રિત કરવા પૂરતો જ સીમિત છે. એટલે પરમાત્મા જ સર્વશ્રેષ્ઠ હોવાથી પ્રતીકમાં બ્રહ્મ દ્રષ્ટિ કે પરમાત્મા દ્રષ્ટિ જ કેળવવી જોઈએ. એટલે આપણે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠાની વાત આટલા માટે થઈ, બરાબર? હા. એટલે ઉદ્ગીતમાં કોઈ પણ પ્રતીક હોય, ઘણી વખત પ્રતીક આપણને ઉત્કૃષ્ટ કક્ષાના પણ હોય ને, ઘણી વખત આપણને એનો એમ થાય કે આવું પ્રતીક, ખ્યાલ છે તમને? એવા કોઈ નિકૃષ્ટ પણ હોય એવા પ્રતીક આપણે પૂજા કરીએ છીએ. આપણે સાપની પૂજા કરીએ છીએ. પછી શીતળા સાતમે આપણે શેની પૂજા કરીએ છીએ? શીતળા માતા. અલકનંદાબેન, શીતળા સાતમના દિવસે શેની પૂજા કરીએ છીએ? શીતળા માતાની કરીએ છીએ, પણ શીતળા માતાની પૂજા કરીએ છીએ ત્યારે સાવરણીની પણ પૂજા થાય છે, સુવડાની પણ પૂજા કરીએ છીએ એમાં, કારણ કે એમનું સાધન છે. એટલે અહીં આગળ સૂત્રકારને એ સમજાવવું છે કે નિકૃષ્ટ કક્ષાનું પણ પ્રતીક ભલે હોય, પણ એમાં પરમાત્મા દ્રષ્ટિ કરવાની છે. જ્યારે એ સુપડું આપણું અનાજ જે છે, જે કાકરા છે ને બધું છે, અશુદ્ધિ છે, એ સાફ કરવાનું કાર્ય સુપડું કરે છે. સાવરણી આપણી જગ્યા સાફ કરી આપે છે, તો કેટલું મોટું કાર્ય કરે છે. તો એમાં પરમાત્મા દ્રષ્ટિ રાખીને એ પ્રતીકની પૂજા કરવાની છે. એટલે હંમેશા ઉદ્ગીતમાં સૂર્યની ભાવના કરી, એની શ્રેષ્ઠતા પુરવાર કરી અને આપણે એની ઉપાસના કરવાની છે. હવે આ વાત તો નક્કી થઈ ગઈ કે ઉપાસના કેવી રીતે કરવાની, વ્યક્ત અવ્યક્તની બંનેની. પણ હવે મારે જે હું સેવાના એમાં કરું છું, એમાં મારે કેવી રીતે કરવાનું? ઉપાસના કેવી રીતે કરવી? તો હંમેશા ઉપાસના કેવી રીતે? બેસીને જ કરાય. ઘણા લોકો કે હરતા ફરતા, અમે લોકો ગાર્ડનમાં જઈએ ને તો ઘણા લોકો પ્રાણાયામ હરતા ફરતા કરે, ચાલતા જાય, નામ નાક દબાવે. એટલે આપણને નવાઈ લાગે કે તો બેસીને જ કરવી પડે ને ઉપાસના. તો કેમ બેસીને કરવાના? એની પાછળ પણ લોજિક છે કે આપણી શરીરની, એટલે તો આ સ્થિર સુખમ આસનમ કહીએ છીએ ને, કે જ્યારે સ્થિર આપણું શરીર હોય છે ત્યારે જ આપણે સારી રીતે આપણું મનને એકાગ્ર કરી શકીએ છીએ.
અને જ્યારે તનની જ્યારે સ્થિતિ સારી હોય છે ત્યારે મનની સ્થિતિ પણ સારી થાય છે. એટલે તન અને મનનું બેલેન્સ કરવું હોય તો બેસવું જ પડે. અને ચિત્તની એકાગ્રતા એ ઉપાસનાનો મુખ્ય હેતુ છે. તો જ્યારે આપણે બેસીએ છીએ ત્યારે જ આપણું મન એકાગ્ર થાય છે અને એ ઉપાસના આપણે સારી રીતે કરી શકીએ છીએ. એટલે હરતા ફરતા કે ક્યારેય ઉપાસના થાય નહીં. ઉપાસના હંમેશા બેસીને જ કરવાની હોય. અને એક જ જગ્યાએ બેસીને કરવાની કે બદલાય? ઉપાસનાનો આ વાતમાં એ જ વાત છે કે ઉપાસનાનો મુખ્ય ઉદ્દેશ ધ્યાન છે અને સુખાસનમાં બેસીને જ આપણે એને કરી શકીએ. અને જેવી રીતે મનની વાત કરીને એવી તનની વાત પણ સૂત્રકાર અહીં કહે છે કે કેવી રીતે બેસવાનું છે. અને આપણા ગીતાજીના 6થા અધ્યાયમાં પણ આપણે એ સમજી ગયા. મસ્તક, ગરદન અને છાતી ટટ્ટાર રાખીને મન દ્વારા ઇન્દ્રિયોને સંયમિત કરીને પરમાત્માનું આપણે આરાધના કરવાની છે. અને સમય ક્યારે કરવાની? કેટલો સમય એટલે કયા સમય? કેટલો સમય? હા, કયા સમય ચોખવટ કરો. બરાબર છે. તો મૂર્તિ પૂજા હંમેશા નિશ્ચિત સમય, આપણી સેવા પૂજાનો જે કાર્યક્રમ હોય છે આપણે લગભગ નિશ્ચિત સમયે કરવો જોઈએ. હું તમને દાખલો આપું કે તમારે અહીંથી બોમ્બે જવું છે, બરાબર છે, ટ્રેનનો ટાઈમ 4 વાગ્યાનો છે, બરાબર, અને તમે 5 વાગે જાઓ તો ટ્રેન જાય ને. એવી જ રીતે આ મૂર્તિ પૂજાનો જે સમય છે એમાં પરમાત્મા સાથેની આપણી એપોઇન્ટમેન્ટ છે. અને એ પરમાત્મા સાથેની એપોઇન્ટમેન્ટ જો આપણે ટાઈમસર ન કરીએ તો જેમ ટ્રેન છૂટી જાય અને મુંબઈ જવાનું રહી જાય એમ પરમાત્મા પણ આપણી રાહ જુએ નહીં. એટલે મૂર્તિ પૂજાનો સમય પણ નિશ્ચિત હોવું જોઈએ. અચ્છા, એ ટાઈમે પરમાત્મા આપણી રાહ જુએ? હા, ચોક્કસ રાહ જુએ. રોજ નિશ્ચિત સમયે જો જઈએ ને તો ચોક્કસ પરમાત્મા આપણી રાહ જોતા હોય છે. અને બીજી વાત પણ તમે જે પૂછી એના અનુસંધાનમાં કહું કે નિર્ધારિત સ્થાન પર, સ્થાન પણ નિર્ધારિત હોવું જોઈએ. ગમે ત્યાં બેસીએ ના ચાલે? ના. આજે લિવિંગ રૂમમાં ને કાલે બેડરૂમમાં ને પરમ દિવસે ત્રીજા રૂમમાં એવું કરીએ. નિર્ધારિત સ્થાન ઉપર જ પરમાત્માની ઉપાસના કરવી જોઈએ. ક્યાં સુધી કરવી એ તમારો જવાબ આવી ગયો. એ તમારો જવાબ આવી ગયો છે. પણ અહીંયા આગળ ફરીથી પાછા સૂત્રકાર કહે છે કે ઉપાસના કે સાધના જીવન પર્યંત કરવી. આપણો શ્વાસ જ્યાં સુધી ચાલે છેલ્લા શ્વાસ સુધી આપણી ઉપાસના ચાલુ રહેવી જોઈએ. પણ 2 જગ્યાએ એમણે આપણને છૂટ આપી છે. એમાં આપણે છૂટછાટ લઈ શકીએ સ્થાનની બાબતમાં અને સમયની બાબતમાં પણ. એક પ્રવાસ દરમિયાન અને એક આપણે જ્યારે માંદા હોઈએ ત્યારે. જ્યારે આપણે શારીરિક સ્વસ્થતા ન હોય ત્યારે આપણે આપણા ઉપાસનાના ક્રમમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. હવે આ વાત તમારી સમજ્યા. પણ જે લોકો હાયર લેવલ પર પહોંચે છે, જ્ઞાની, એના કર્મોનું શું થાય? હા, એટલે ઉપાસનાની વાત હવે અહીંયા આગળ પૂરી કરીએ છીએ આપણે. હવે વિષય બદલાય છે. એમાં શશીભાઈનું કહેવું એવું છે કે જે ઉચ્ચ સ્થિતિ પર પહોંચેલો જે જ્ઞાની છે એનું કર્મોનું શું થાય? એના બંને કર્મો હોય, પાપ કર્મ હોય ને પુણ્ય કર્મ હોય બધા. હવે એને ભગવાન માફ કરી દે. એટલે ઉપાસનાની વાત આપણને એકદમ ક્લિયર થઈ. હવે કર્મ વિશે આપણે સમજવાનું છે. તો જે ઉચ્ચ સ્થિતિ પર જે ગયેલો જ્ઞાની માણસ છે એની હવે જ્યારે ઉચ્ચ સ્થિતિ પર ગયો હોય ત્યારે એ પાપ કરશે? નવા નહીં કરે. એની પાપની સંભાવના રહેશે નહીં, કારણ કે હવે એને બધું જ્ઞાન આવી ગયું છે. અને એવી જ રીતે પુણ્ય કર્મોનું પણ કરશે કે હવે નવા પુણ્ય કર્મો કરશે નહીં કરે. ના, સકામ ભાવથી જે કરવાના છે, જે શુભ કર્મો છે એ પણ નહીં કરે. શુભ કર્મ કરશે પણ સકામ ભાવથી નહીં કરે. બરાબર. હવે આપણે અહીંયા આગળ તો એ વાત કરી કે એના પાપ કર્મો એને હવે ખ્યાલ આવી ગયો કે ભાઈ હવે મારે કેવી રીતે કર્મો કરવાના. તો એ પાપ કર્મ, નવા પાપ કર્મ નહીં કરે, નવા શુભ કર્મો પણ નહીં કરે. પણ જે થઈ ગયા છે એનું શું? અત્યાર સુધી આજે મને સાક્ષાત્કાર થયો અથવા તો આજે મને જ્ઞાન થઈ ગયું, બરાબર, તો આજ પછી હું નહીં કરું, કાલથી નહીં કરું, પણ તો અત્યાર સુધી મારું થયેલા છે એનું શું? તો ત્યાં સૂત્રકાર આપણને જવાબ આપે છે. ના, એટલે જરા એક ચોખવટ કરો. એ શુભ કર્મ નહીં કરે એનું જરા સમજાવો. એ શુભ કર્મ કરશે જ નહીં કે એવી રીતે કરશે કે એમાં પુણ્ય બંધાશે નહીં? પુણ્ય ના બંધાય એ રીતે સૂક્ષ્મ કર્મ, શુભ કર્મ એ કરશે. હા, પણ એ કર્મ અકર્મ થઈ જશે. હા,
શુભ કર્મ એનું છે એ અકર્મ થઈ જશે, એટલે શુભ કર્મ તો કરતો જ હશે, પણ અત્યાર સુધી જે અજ્ઞાન અવસ્થામાં એ જે સમૃદ્ધિ સત્તા પ્રતિષ્ઠા માટે શુભ કર્મ કરતો હતો એવું નહીં કરે, એટલે એ શુભ કર્મ કરશે ખરો, પાપ તો નહીં જ કરે, પાપ કર્મ તો નહીં જ કરે, હું સમજો બરાબર ને? પણ શુભ કર્મ પણ એ નહીં કરે. હા, હવે એને પછી એ જે જૂના પાપ કર્મો છે એનું શું? હા, એટલે જૂના જે પાપ કર્મો છે કે પુણ્ય કર્મો છે એ તો એને ભોગવવા તો પડશે જ. એટલે આપણે વારંવાર કરીએ છીએ કે જે જૂના પાપ કર્મો છે એને ભોગવવા માટે જન્મ મૃત્યુના ચક્કરમાં એને આવવું પડે છે, અને પુણ્ય કર્મ પણ ભોગવવા પડે છે. ક્ષીણે પુણ્ય મર્ત લોક વિશંતિ, એટલે એના પુણ્ય પણ એને ભોગવવા માટે જીવતા, કારણ કે કર્મ જ્યારે ભોગવવાનું આવે છે ત્યારે શરીર જોઈએ, શરીર વગર આપણે કર્મ ભોગવી શકીએ નહીં. એટલે અહીં આગળ તમારું પૂછવાનું એવું છે કે જેને સાક્ષાત્કાર થઈ ગયો છે, આવી સમજ આવી ગઈ છે, તેનું શરીર કોના માટે ટકે છે? તમારો પ્રશ્ન એવો છે. હા, તો એ લોક સંગ્રહ માટે કાર્ય કરશે હવે, કારણ કે હવે પાપ કરવાનું નથી, એ હવે પુણ્ય પણ કરવાનું નથી, શુભ કર્મ પણ કરવાનું નથી, પણ એવા કર્મો કરશે કે જે લોક સંગ્રહ માટે હોય. એટલે એનો અર્થ એવો કે એ પુણ્ય કર્મ કરશે તો એ બંધાશે નહીં, એવી રીતે કરશે, નિષ્કામ ભાવે કરશે, અકર્મ થઈ જશે, એટલે એ નીકળી ગયું. પાપ કર્મ એને ભોગવી લીધા અને છતાં શરીર જીવે છે, એ સમયે એ લોક સંગ્રહ માટે નિષ્કામ કર્મ કરશે. એટલે આપણે કર્મમાં સમજે ને કે વિકામ કર્મ, સકામ કર્મ અને નિષ્કામ કર્મ, બરાબર છે? તો વિકામ કર્મ તો એ કરશે જ નહીં, સકામ કર્મ જો કરશે તો એને આ ભોગવવા પડશે, એટલે એ પણ નહીં કરે. પણ એને હવે એ નથી કરવું, એટલે હવે કેવું કરશે? નિષ્કામ કર્મ કરશે. નિષ્કામ કર્મ એટલે લોક સંગ્રહ માટે કરાતું કર્મ. અને એટલા માટે જ ગીતાકારે કહ્યું છે, ખુદ કૃષ્ણ ભગવાન પોતે કહે છે કે નહીં કર્તવ્ય ત્રિષુ લોકેષુ કિંચન. હે પાર્થ, આ ત્રણ લોકમાં મારા માટે હવે કોઈ કર્મ કરવાનું છે જ નહીં, છતાં પણ હું કર્મ કરું છું. કેમ કરું છું? તો મમ વર્તમાનું વર્તન તે મનુષ્ય પાર્થ સર્વશા યદિ આચરતી શ્રેષ્ઠ તત દેવેતરો જનાહ. એટલે કે જે લોકો જે ઉચ્ચ કક્ષાએ પહોંચેલા લોકો છે એ લોકોનું આચરણ જોઈને બીજો જન સમુદાય એને આચરવા માટે પ્રયત્ન કરશે. એટલે કૃષ્ણ ભગવાન કહે છે મારે કશું પ્રાપ્ત કરવાનું નથી, પણ મારું આચરણ જોઈને બીજા લોકો થશે. એવી જ રીતે જેને સાક્ષાત્કાર થઈ ગયો છે એ શેના માટે કરશે? બીજા લોકોને પ્રેરવા માટે, બીજા લોકોને માર્ગદર્શન મળે. અને ત્રીજી વાત મહત્વની સૂત્રકાર એ કહે છે કે કર્મની પરંપરા જળવાય. અચ્છા, કર્મની પરંપરા કેવી રીતે જળવાશે? કારણ કે જ્યારે લોક સંગ્રહનું કાર્ય તમે કરો છો, બરાબર, તો તેજીબેને લોક સંગ્રહનું કાર્ય શરૂ કર્યું, તો તમારું જોઈને તમારા સગા વાલા તમારા પરિવારના કરશે, તો તમે જ્યારે નહીં હો ત્યારે એ પરંપરાને કોણ ચલાવશે? બરાબર. તો આ લોક સંગ્રહનું જે કાર્ય છે એ પરમાત્મા કહે છે કે અરે સૂત્રકાર કહે છે કે એ નિષ્કામ કર્મ, એ લોક સંગ્રહનું કર્મ, આ પરંપરા એનાથી જળવાશે એટલે એ કરે છે. એનું શરીર હોવા છતાં એ લોક સંગ્રહનું કાર્ય કરશે. એટલે એ કર્તા ભાવનો અભાવ હશે, જરૂર હશે એટલું જ કર્મ કરશે, એવું ખરું ને? હા, એ જ. એટલે અહીંયા આગળ સ્પષ્ટ લખ્યું છે કે કર્તાપણા અને અહંકારને ત્યાગીને રાગ, દ્વેષ, મમતા, આસક્તિ અને ફળની આસક્તિ વગેરે કાર્ય કરશે અને સત્કર્મ પરાયણ બનશે. બરાબર. અને એ જ રીતે છાંદોગ્ય ઉપનિષદમાં પણ આ જ વાત કરી છે કે કર્મ ક્યારે આપણું મજબૂત બને? તો જ્યારે કર્મમાં શ્રદ્ધા હોય, વિદ્યા હોય અને ભક્તિભાવપૂર્વક જ્યારે કરવામાં આવે છે ત્યારે એ કર્મ બળવાન બને છે. એટલે આ રીતે મહાપુરુષો જે છે એ શુભ અને અશુભ કર્મ ભોગવીને બંધનોમાંથી મુક્તિ મેળવે છે અને પરમાત્મામાં ભળી જાય છે. આખી પ્રોસેસ સમજાઈ ગઈ. હા, જો નવું પાપ કર્મ તો આપણે હવે આગળ વધવું છે ને જ્ઞાન દશામાં, તો પહેલા નવું પાપ કર્મ નહીં કરીએ. એક પુણ્ય કર્મ પણ એટલે શુભ કર્મો, સારા કર્મો, સમાજમાં લોક સંગ્રહના જે કર્મો છે એ પણ કોઈ અપેક્ષા વગર કરીશું. બે, કર્તા ભાવનો એ રાખીશું નહીં અને નિર્લેપ ભાવે આપણે કર્મો કરીશું, એવું આનો અર્થ થયો. બરાબર છે. એટલે આપણો એક પાઠ પૂરો થયો, એક પાદ 1 પૂરો થયો, પાદ 2. હવે જે દેવયાન માર્ગ અને પિતૃયાન માર્ગની જ અહીંયા આગળ તો વાત છે,
એટલે જે પ્રભુ પ્રાપ્તિના માર્ગો છે એ માર્ગ વિશે અહીંયા આગળ હવે સૂત્રકાર આપણને ખૂબ સરસ રીતે સ્પષ્ટતા આપે છે કે જીવના ઉત્ક્રમણનું વર્ણન આપણે ત્રીજા અધ્યાયમાં સમજ્યા હતા, બરાબર? કેવી રીતે જીવ જાય છે, જીવ કેવી રીતે જાય છે એ આપણે સમજ્યા હતા. તો મૃત્યુ સમયે શું થાય છે? આપણું જે પંચ સમુદાય, જે આકાશ આદિ જે પંચમહાભૂતો છે, એ પંચમહાભૂતના સૂક્ષ્મ પેલા શું કહેવાય તન્માત્રાઓ, એની તન્માત્રાઓ આપણે ગઈ વખતે બહુ ડિટેલમાં સમજ્યા કે પૃથ્વીમાંથી જલ, એની તન્માત્રા પૃથ્વીમાંથી જલ, જલમાંથી તેજ, તેજમાંથી વાયુ અને વાયુમાંથી આકાશમાં જઈ અને આપણું જે અંતઃકરણ છે એ અંદર અંદર ભેગું થઈ અને પ્રાણ પણ 5 છે, એકની અંદર એક, એ રીતે સમય જાય છે અને એ પ્રાણ આત્મા સહિત બીજા જન્મમાં આપણને લઈ જાય છે, બીજી યોનિમાં લઈ જાય છે. એવી વાત આપણે ત્રીજા અધ્યાયમાં સમજ્યા હતા અને બીજો જન્મ આપણને પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા આગળ સ્પષ્ટતા આપી કે વાણી એટલે જીવહા, આંખ, નાક, કાન અને ત્વચાનો બધાનો એમાં સમાવેશ થાય છે. એકનું જ્યારે ઉલ્લેખ થાય ત્યારે બીજા બધા અધ્યાહાર છે એવું આપણે સમજવાનું છે. આ રીતે ઇન્દ્રિયો મન પ્રાણમાં સ્થિત થઈ જાય છે અને એ જે મન છે એ પ્રાણ સહિત પોતાના અધ્યક્ષ જીવાત્મા સાથે નવા જન્મમાં જાય છે. આટલું આપણે ભણી ગયા હતા. હા હા હા. એટલે પ્રાણના નીકળવાની સાથે બધી જ ઇન્દ્રિયો પંચમહાભૂતોની તન્માત્રા સૂક્ષ્મ સ્વરૂપે સ્થિત થાય. આ બધું જે સ્થૂળ શરીર તો આપણું જતું રહ્યું, બરાબર? મૃત્યુ સમયે સ્થૂળ શરીર હવે છે નહીં, પણ જે સોફ્ટ કોપી છે, સૂક્ષ્મ શરીર છે, એ સૂક્ષ્મ શરીર રહે છે, બરાબર? એ સૂક્ષ્મ શરીરની હવે આપણે અહીંયા આગળ વાત જોવાની છે કે એ સૂક્ષ્મ શરીરનું શું થાય છે, બરાબર? તો દરેક જીવ અંતઃકરણ સાથે લઈને બીજો જન્મ પ્રાપ્ત કરે છે, દરેક જીવ. પછી એ પિતૃયાનનો માર્ગ હોય, પિતૃયાન માર્ગનો પ્રવાસી હોય કે દેવયાન માર્ગનો, દરેકનો જન્મ સૂક્ષ્મ શરીર સાથે બીજા જન્મમાં જાય ત્યારે એનું સૂક્ષ્મ શરીર હોય. અહીંયા આપણે બહુ ધ્યાનથી આપણે સમજીશું. હવે બધાના માણસ મરી જાય, હા, બરાબર, ત્યારે જે એનો સૂક્ષ્મ શરીર છે હા, એ બધાની ગતિ એક સરખી થાય કે જુદી જુદી થાય? જો અહીંયા આગળ ખૂબ સરસ સમજાય છે કે પિતૃયાન અને દેવયાન માર્ગની યાત્રા એક જગ્યા સુધી સરખી છે. એક આપણે ધારો કે અમદાવાદ જવું છે, બરાબર છે? અમદાવાદ જવા માટે આપણે બધા નીકળ્યા છીએ, તો આપણો રસ્તો કયો, મુખ્ય રસ્તો કયો? એક્સપ્રેસ વે. આપણે બધાની ગાડીઓ એક્સપ્રેસ વે પરથી જશે એટલે આપણા બધાનો એક જ રસ્તો થયો. પછી અમદાવાદ આપણે પહોંચી ગયા, પછી અમદાવાદ પહોંચી ગયા પછી 2 રસ્તા પડશે, એટલે કેટલાકને મણિનગર જવું છે અને કેટલાકને આ બાજુ જવું છે, એટલે 2 રસ્તા ફંટાયા, એટલે આટલા બધામાંથી વિભાગ પડી ગયા. એટલે કેટલાક જણ આમ જશે અને કેટલાક જણ આ રીતે જશે. એવી જ રીતે સૂક્ષ્મ શરીર સાથે પિતૃયાન માર્ગવાળા અને દેવયાન માર્ગનો એક રસ્તો છે. સૂક્ષ્મ શરીર લઈને પિતૃયાન માર્ગવાળા પણ એક જ રસ્તા પર છે અને દેવયાન માર્ગવાળા પણ એક જ રસ્તા પર, એક સ્તર સુધી બંને સાથે, એક સ્તર સુધી બંને સાથે છે, પણ 2 ફાંટા પછી પડી જાય છે. જે પિતૃયાનનો પ્રવાસી છે એ આ બાજુ જાય છે અને દેવયાન વાળો બીજા માર્ગે જાય છે. હવે આપણે વારંવાર સમજ્યા પિતૃયાન વાળો કોણ, બરાબર છે? તો પિતૃયાન માર્ગવાળા વ્યક્તિઓ કોણ છે? તો જે લોકો સકામ ભાવથી કર્મ તો કરે છે, પણ કેવું કર્મ કરે છે? દુર્ઘર્ષ કર્મ કરે છે, પણ વિષય ભોગમાં રચ્યા પચ્યા રહે છે અને એમને પોતાના દેહની જ ચિંતા છે, આત્માની ચિંતા નથી. એ લોકોનું શું થાય છે? એ લોકો એટલે એવા જે લોકો છે એ જે બીજો માર્ગ બતાવ્યો, આ બાજુ વાળો માર્ગ, એ પિતૃયાન માર્ગે એ લોકો ત્યાં જશે, એટલે નવો જન્મ લઈ લે. હા, એ પિતૃયાન માર્ગે એ રસ્તો, સૂક્ષ્મ શરીર છે ત્યાં સુધી બધા એક સાથે છે, પણ જે લોકો પોતાના જ દેહમાં જ જે તલ્લીન છે એ લોકોનો માર્ગ ફંટાઈ જાય છે, એટલે એ લોકો બીજે જશે, આ બાજુના માર્ગે જશે અને જન્મ મરણના ચક્કરમાં એ નવો જન્મ લઈ લેશે. એટલે પિતૃયાન માર્ગ વાળા તો જતા રહ્યા, બરાબર? હવે દેવયાન માર્ગ વાળા શું કરે છે? શુભ કર્મો કરે છે, કોઈ પણ જાતની અપેક્ષા વગર સંયમિત જીવન જીવે છે, નિષ્કામ છે અને પરમાત્માની જે વ્યવસ્થા છે એમાં એ સહભાગી બને છે. એટલે જે 2 રસ્તા પડે એમાં એક રસ્તો દેહમાર્ગ, જે પોતાના દેહમાં રચ્યો પચ્યો છે, એ પિતૃયાન માર્ગે આ બાજુ જશે
અને જે નિષ્કામ કર્મ કરે છે, જે આત્મભાવમાં રત છે, એ બીજી બાજુ છે. એટલે ખ્યાલ આવી ગયો દેવયાન અને પિતૃયાન માર્ગ. અન્ય ગતિ, હવે જે લોકો દેવયાન માર્ગને પણ નથી પહોંચતા કે પિતૃયાન નથી પહોંચતા, એ લોકો તો અન્ય ગતિને પ્રાપ્ત થાય છે. સમજાવશો શશીભાઈ આ અન્ય ગતિ વાળાનું શું થાય? જુઓ હવે કેવી રીતે ભાગ પડે. જે લોકોએ વિકામ કર્મો કર્યા છે, હિંસા કરી છે, ચોરી કરી છે, સમાજને લૂંટ્યો છે, એવા લોકો અન્ય ગતિ એટલે પશુ પક્ષી પ્રાણી વૃક્ષ એમાં જાય. એટલે એ ભાગ નીકળી ગયો. હવે જે માણસમાં જેને માણસ તરીકે જન્મ આપવાનો છે એવાના બે ભાગ પડે, એક પિતૃયાન ને એક દેવયાન. એટલે પિતૃયાન વાળા ગમે તે માણસ તરીકે સ્લમમાં જન્મે અને સૂચિનામ શ્રીમદામ ગે હે યોગ ભ્રષ્ટો બી જાય તે હાયર ફેમિલીમાં બી જન્મે, એ પણ એ પિતૃયાનમાં જ. હવે જે બાકી રહ્યા શુભ કર્મવાળા, નિષ્કામ ભાવે કર્મ કરવાવાળા, દેવયાન માર્ગવાળા, એમનો હવે જે આગળ આવશે એ આપણે એના પર ચર્ચા કરીશું. બરાબર છે. એટલે પિતૃયાન માર્ગ અને દેવયાન માર્ગને આપણે સમજીએ. પિતૃયાન માર્ગવાળા કેવા છે? સંકુચિતતા છે એ લોકોની અંદર. દેવયાન માર્ગવાળા વિશાળતામાં રમતા હોય છે. એટલે આપણને આ બધી ખબર જ છે. અહંકાર અને બુદ્ધિથી પ્રેરાઈને પિતૃયાન વાળા કાર્ય કરે છે અને એના કારણે એ પ્રસન્નતા એ લોકો સમજાવો બરાબર. આ બધાને ખબર જ છે કદાચ. સંકુચિતતાને કારણે સંકુચિતતા છે એ લોકોની, એટલે પ્રસન્નતા અને વિષાદથી એ દૂર રહે, એ જ પ્રાપ્ત કરે છે. પ્રસન્નતા એમને મળતી નથી, એ વિષાદમાં રહે છે. અને એનું મેઇન શું કારણ છે કે રજોગુણી છે અને સકામ ભાવે કર્મ કરે છે, એટલે એ પિતૃયાન કહેવાય, પિતૃયાન માર્ગના પ્રવાસી કહેવાય છે. જ્યારે દેવયાન માર્ગમાં શું છે? વિશાળતા છે. અને એનો જે મુખ્ય એનો જે આધાર શું છે? તો એ આત્મતત્વને અનુસરે છે. અને આત્મતત્વને અનુસરતો હોવાને કારણે આત્માના કેવા ગુણો છે? પ્રસન્નતા, આનંદ. પ્રસન્નતા, આનંદ. એટલે એ શાશ્વત પ્રસન્નતા તરફ જાય છે અને ગુણોને પોતે કાબુમાં રાખી શકે છે. ગુણોનો આધીન નથી થતો, ગુણોનો ગુલામ નથી થતો, પણ ગુણો પર એ કાબુ મેળવી શકે છે અને એ નિષ્કામ હોય છે. એવો આ દેવયાન માર્ગનો પ્રવાસી હોય છે. હવે આ ખૂબ સરસ વાત છે. હવે અહીંયા આપણે સમજીએ કે પિતૃયાન માર્ગે જનારો જીવ, આપણે જે સમજ્યા પિતૃયાન માર્ગ અને દેવયાન માર્ગ. પિતૃયાન માર્ગે જનારો જીવ નવો જન્મ મળે ત્યાં સુધી સૂક્ષ્મ, હવે આ બાજુ એમની ગતિ થઈ ગઈ. હવે એનો નવો જન્મ જ્યાં સુધી એને નહીં મળે ત્યાં સુધી એ સૂક્ષ્મ દેહે રહેશે. અને જ્યારે એનું કર્મના ફળો જ્યારે પાકશે ત્યારે એને પાછો જન્મ મળશે. એટલે જેવી રીતે પ્રલય કાળ હોય, પ્રલય વખતે જે સૂક્ષ્મ શરીર છે એ કેવું આપણું કારણ સ્વરૂપે રહે, અજ્ઞાન અવસ્થામાં રહે. કોઈ પણ આપણે ગઈ વખતે સમજ્યા હતા પેકેજ, પેલું કયું પેકેજ? વેક્યુમ પેકેજ. એ વેક્યુમ પેકેજમાં બીજા કશાની અસર ન થાય, એવી જ રીતે પિતૃયાન માર્ગે જનારો જે વ્યક્તિ છે એનો સૂક્ષ્મ દેહ એ રીતે રહે છે. અને જ્યારે એના ફળ પાકે ત્યારે પાછો નવો જન્મ લે છે અને મૃત્યુલોકમાં એ પાછો આવે છે. અને એ વખતે એટલે અહીંયા આગળ સૂક્ષ્મ શરીરની વાત કરે છે સૂત્રકાર કે મૃત્યુ સમયે આ જે આકાશ સાથે જે બધું જાય છે એ એની સૂક્ષ્મતા છે એટલે જઈ શકે છે. બરાબર. એટલે હવે સૂક્ષ્મ શરીરની વાત અહીંયા આગળ આપણને સમજાવે છે કે ભૂત સમુદાય કેવો છે? સ્થૂળ નથી, સૂક્ષ્મ છે. એટલે આપણને એવું થાય, અત્યાર સુધીની આપણી કલ્પના એવી છે કે ક્યાંય જવાનું હોય એટલે આપણે જતા હોઈએ ને એ રીતે આપણને કોઈ આકારથી જ જતા હોઈએ એવું આપણને લાગે. પણ અહીં આગળ આપણને એ સમજાવવું છે કે જેવી રીતે સ્વપ્નમાં કશું જ નથી હોતું, છતાં પણ આપણે બધું ઊભું કરીએ છીએ, બધા મકાનો હોય, નદીઓ હોય, પર્વતો હોય, બધું જ હોય છે. એમ આ સૂક્ષ્મ શરીર દ્વારા આપણે આ જીવ ગતિ કરે છે, એ સમજાવવું છે. એટલે ભૂત સમુદાય સ્થૂળ નથી, સૂક્ષ્મ છે. એટલે આપણું જે સૂક્ષ્મ શરીર છે એ સૂક્ષ્મ શરીર હવે ગતિ કરશે. અને આ જ વાત અહીં કરી કે એ ભૂત સમુદાય સૂક્ષ્મ હોવાથી એ આપણું જ્યારે શરીરનો નાશ થાય છે ત્યારે સ્થૂળ દેહનો નાશ થઈ જાય છે. સ્થૂળ દેહનો નાશ થાય, આપણે શરીરને બાળવામાં આવે કે એને લટકાવવામાં આવે કૂવામાં કે જે કંઈ થાય, પણ સ્થૂળ શરીરનો નાશ થાય છે, પણ આપણું સૂક્ષ્મ શરીર તો એવું ને એવું રહે છે. સૂક્ષ્મ શરીરનો નાશ થતો નથી. પાછું બીજું સૂક્ષ્મ શરીરનું પ્રમાણ એ બતાવે છે કે આપણી શરીરની ઉષ્ણતા, શરીરનું જે તાપમાન છે એ આપણા સૂક્ષ્મ શરીર હોવાને કારણે જ છે. બરાબર?
તો સ્થૂળ શરીરના કારણે ઉષ્ણતા નથી મળતી આપણને, પણ કોના કારણે છે? એટલે સૂક્ષ્મ શરીર નીકળી જાય છે એટલે શરીર ઠંડુ પડી જાય છે. સૂક્ષ્મ શરીર નીકળે છે બરાબર, એટલે શરીર ઠંડુ પડે છે. એટલે હું એવું સમજ્યો કે આપણું મૂળ સ્વરૂપ છે આત્મા, આત્મા પછી સૂક્ષ્મ શરીર, અને સૂક્ષ્મ શરીર પછી સ્થૂળ શરીર. અને આ જે સૂક્ષ્મ શરીર છે, મૃત્યુ પછી જ્યારે જીવ જાય છે ત્યારે એ સૂક્ષ્મ શરીરનું પ્રોસેસિંગ થતું નથી, એવું ને એવું જ સૂક્ષ્મ શરીર નવો જન્મ લે છે, અને જે કંઈ થાય છે પછી નવા જન્મમાં. એટલે પિતૃયન માર્ગના પ્રવાસીનો જન્મ થાય છે, અને જે દેવ્યાન માર્ગનો પ્રવાસી છે એનો ક્યારેય જન્મ થતો નથી. હવે આ વાત અહીંયા આગળ સ્પષ્ટ થાય છે. એ વાત સમજાવો કે દિવ્યાન માર્ગ વાળાનો જન્મ ના થાય તો શું થાય? અહીં સરસ સમજાવ્યું છે. બૃહદારણ્યક ઉપનિષદમાં પણ આપણે સમજી ગયા કે જે મહાપુરુષ બ્રહ્મજ્ઞાનને પ્રાપ્ત કરી લે છે અને પ્રાપ્ત કરી લીધા પછી પણ પોતાના જીવનમાં આચરણમાં લાવે છે, અમલ કરે છે, એ જીવતા જીવ બ્રહ્મમાં લીન થઈ જાય છે. અચ્છા, એટલે મરતા પહેલા એ પરમાત્મામાં લીન થઈ શકે. એટલે આપણે વારંવાર કહીએ છીએ ને કે બ્રહ્મલોક અહીં જ છે, એટલે અહીં જ એ બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. બરાબર છે? એને મૃત્યુ પછી નવો જન્મ લેવો પડતો નથી. તો માન લો જે બ્રહ્મજ્ઞાની છે અને જીવતા જીવ એનું પૂરેપૂરું ના થયું અને મૃત્યુ થયું તો શું થાય? એનું કેવી રીતે મૃત્યુ થાય છે એ સમજવાનું છે આપણે. તો એ મૃત્યુ પછી બ્રહ્મજ્ઞાન, એ જે મૃત્યુ એનું થયું પછી એ બ્રહ્મજ્ઞાનીનું મૃત્યુ કેવી રીતે થાય છે, એ પરમાત્મામાં કેવી રીતે ભળે છે, એ વાત આપણે અહીંયા આગળ સમજવાની છે. તો પ્રાણ, અંતઃકરણ, પંચમહાભૂત અને જ્ઞાનેન્દ્રિયો, આપણે જેમ સ્થૂળ શરીરમાં આપણે કહીએ છીએ કે એનું પંચમહાભૂતમાં શરીર વિલીન થઈ ગયું, એવી જ રીતે આ જે સૂક્ષ્મ આપણા શરીરના જે ભાગો છે, પ્રાણ, અંતઃકરણ, પંચમહાભૂત અને જ્ઞાનેન્દ્રિયો, એના દેવતાઓમાં એ વિલીન થઈ જાય છે. અચ્છા, એટલે હવે હું સમજુ છું એ પ્રમાણે કે જેવી રીતે આપણો મૃત્યુ થાય છે ત્યારે સ્થૂળ શરીર અહીંયા રહે છે, એ પછી બાળો કે દાંતો કે જે કરો એ પણ એમાં પૃથ્વી તત્વ પૃથ્વીમાં ભળે, જલ જલમાં ભળે, વાયુ તેજમાં ભળે, વાયુ વાયુમાં ભળે, આકાશમાં ભળે, આ રીતે બધા વિખરાઈ જાય. એવી જ રીતે જે બ્રહ્મજ્ઞાની હોય એનું સૂક્ષ્મ શરીરમાં મન વૈશ્વિક મનમાં ભળી જાય, બુદ્ધિ વૈશ્વિક પ્રજ્ઞામાં ભળી જાય, બધા પોતપોતાના સ્થાનમાં જતા રહે, પછી રહે શું? એનું કર્મ અને જીવાત્મા પોતે, એ બધા એ પાછા પરમાત્મામાં ભળી જાય છે. એટલે હવે એના લેયર્સ બધા નીકળી ગયા. એટલે એ વાત આપણને મુંડક ઉપનિષદમાં ખૂબ સરસ રીતે સમજાવી છે કે 16 કળાવાળો પુરુષ આપણે સમજી ગયા હતા. 16 કળાવાળો પુરુષ એટલે શું? કે જે આપણે આગળ વાત કરી પ્રાણને, તો એ જે 15 કળાવાળો પુરુષ અને 16મો એટલે જીવાત્મા પોતે, એ બધા એ અહીંયા આગળ લખે છે એના અભિમાની દેવતાઓમાં જઈને સ્થિત થઈ જાય છે. આ જે આપણી 15 કળાઓ છે, કળાઓ એટલે આ પંચમહાભૂતના ઇન્દ્રિયોના બધા સૂક્ષ્મ ભાગ, એ બધા પોતપોતાના અભિમાની સમષ્ટિ દેવતાઓમાં જઈને સ્થિત થઈ જાય છે, બધા જતા રહે છે. અને એની સાથે જીવન મુક્તનો કોઈ સંબંધ રહેતો નથી, એમની સાથે પછી જીવાત્માનો કોઈ સંબંધ રહેતો નથી. આત્મા અલગ નિર્લેપ થઈ જાય, એકદમ જુદો પડી જાય. ત્યાર પછી એ બધું સૂક્ષ્મ શરીર જતું રહ્યું, પછી બધા જ કર્મ અને એ વિજ્ઞાનમય જીવાત્મા એ બધા જ પરમ અવિનાશી પરબ્રહ્મમાં લીન થઈ જાય છે. એટલે આ જે બ્રહ્મજ્ઞાની છે એ પરમાત્મામાં આ રીતે લીન થાય છે. આ તો બહુ સરસ વાત છે. જો આવી રીતે આ આપણું જે સૂક્ષ્મ છીએ, આપણે તો આત્મા છીએ અને આપણે તો આનંદ સ્વરૂપ છીએ. હવે આ સૂક્ષ્મ શરીરને લીધે તો આપણા બધા પ્રશ્નો છે, આપણે સુખી દુઃખી થઈએ છીએ સૂક્ષ્મ શરીરને લીધે. હવે સૂક્ષ્મ શરીર જ ના રહે તો આનંદ જ થઈ જાય. બરાબર છે. અને આ રીતે એ વ્યક્તિ એ જે બ્રહ્મને જાણી લે છે એ અમર થઈ જાય છે અને બ્રહ્મમાં ભળી જાય છે, પરમાત્મામાં ભળી જાય છે. એટલે શું? જેમ અગ્નિના જે પેલા અંગારા નીકળે ને તણખા, એ તણખા એમાં જ સમાઈ જાય છે, એમ આ પરમાત્મામાં જ આ જીવાત્મા સમાઈ જાય છે. અને અહીં સરસ ઉદાહરણ આપ્યું છે કે જેવી રીતે નદીઓ, જ્યારે નદીઓ સમુદ્ર તરફ જાય છે ત્યારે પોતાનું નામ રૂપ એ ભૂલી જાય છે, પોતાના નામ અને રૂપને એમાં સમાવી દે છે. એવી જ રીતે જ્ઞાની મહાપુરુષો પણ પોતાના નામ અને રૂપને પરમાત્મામાં ભેળવી દે છે અને એમાં વિલીન થઈ જાય છે.
હવે ખરી વાત હવે આવે છે કે જે સંપૂર્ણ જ્ઞાની છે 100% અણિશુદ્ધ થઈ ગયો અને પરમાત્મામાં ભળે એવો થઈ ગયો એની તો વાત તમે સમજ્યા, પણ જેનામાં થોડી ઘણી બી કચાશ એ એલિજિબલ છે, બ્રહ્મલોક માટે એલિજિબલ છે, પણ સંપૂર્ણ વાત પૂરી થઈ, હજી થોડીક એને સદવાસના, ભાગવતમાં 3 વાસના છે, અસદવાસના, સદઅસદવાસના અને સદવાસના. સદવાસના એટલે સારી વાસના છે. માન લો આપણી જ વાત કરીએ કે ભાઈ આપણામાંથી કોઈને સંપૂર્ણ જીવનની વાસના રહી ગઈ કે ભાઈ યાર આખા વિશ્વમાં ફેલાવો થયો નહીં, આટલું કામ રહી ગયું અને પહેલા ડેથ થઈ ગયું તો એ બ્રહ્મજ્ઞાની તો થઈ ગયું, બધું મેળવી લીધું બધું, એટલે પણ હજી એની મુક્તિ થઈ નથી. એવો જીવ, એવા ઉચ્ચ કક્ષાના જીવ, એનું શું થાય એ સમજાવો. એટલે અહીં આગળ જે આપણે દેવ્યાન માર્ગની જે વાત કરી, દેવ્યાન માર્ગથી જવાવાળા પાછા 2 જાતના મહાપુરુષો છે કે એક પરમાત્મામાં ભળી જ જાય છે અને બીજા એવા છે, શશીભાઈએ કહ્યું કે જેને કંઈક વાસના રહી ગઈ. હવે એમને વાસના અહીં આગળની ભૌતિક વાસના નથી, પણ આવી એમને સતવાસના છે કે જેને કંઈક સારું કરવું છે એવી જેને વાસના છે. બ્રહ્મલોકની પણ એક વાસના હોય કે મારે બ્રહ્મલોકમાં જવું છે, તો એ વાસના વાળો જે મહાપુરુષ છે એની વાત હવે અહીં આગળ થાય છે કે જેણે ખરેખર જ્ઞાન મેળવી લીધું એ તો પરમાત્મામાં ભળી ગયો, પણ જે બીજો છે કે જેની વાસના જેની અધૂરી રહી ગઈ છે. હવે વાસના શબ્દ મને બોલતા એ થાય છે કારણ કે એ ઉચ્ચ કક્ષાનો એટલો વાસના શબ્દ ના વાપરાય. વાસના શબ્દ પણ આપણે બીજો વાપરીએ એના માટે આ શબ્દ બરાબર ના એના કહેવાય. માટે ઉતરતી કક્ષાનો અરુણભાઈ, આ બહુ મહત્વની વાત છે. સંપૂર્ણ જીવનમાં આપણે એટલા બધા રચ્યા પચ્યા રહીએ કે મૃત્યુ વખતે સંપૂર્ણ જીવન વચ્ચે આવી જાય તો એનું બી બહુ સરસ જવાબ આપ્યો છે. હવે એ વાત અહીંયા આગળ ખૂબ સરસ છાંદોગ્ય ઉપનિષદમાં સમજાવી છે કે આપણી અંદર આપણા હૃદયમાં કેટલી નાડીઓ છે? 101 નાડીઓ છે. હવે એ જે નાડીઓ છે અને બીજી નાડીઓ 101 ઘણી બધી 72 બધી ઘણી છે, પણ જે બીજી નાડીઓ છે 101 એમાં એક સુષુમ્ના નાડી, ઈડા પિંગળાની ખબર છે આપણે, 3 નાડીઓની ખબર છે, બાકી બધી કેટલી બધી છે. પણ જે સુષુમ્ના નાડી છે જે આપણા કપાળમાંથી નીકળે છે, હવે જે સુષુમ્ના નાડી દ્વારા જે મહાપુરુષનો મૃત્યુ થાય છે, સુષુમ્ના નાડી દ્વારા જીવ જાય, એમાંથી એનો જીવ જાય બ્રહ્મરંધ્રમાં થઈને એને અમૃત પદની પ્રાપ્તિ થાય છે, એને બ્રહ્મલોક પ્રાપ્ત થાય છે, એવું સૂત્રકારે લખ્યું છે. સાચી વાત કહું ને તો આ અમારે સમજતા અમે છેલ્લા કેટલા દિવસથી આની પાછળ પડ્યા છીએ, ત્યારે આટલું સરળતાથી અમે કંઈક કરી શક્યા છીએ. આમાં કદાચ કંઈક હોય પણ શકે ભૂલ, તો અમને માફ કરજો, પણ અમે અમારી રીતે પ્રયાસ કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે એ જે સુષુમ્ના નાડી છે, સુષુમ્ના નાડી જે આપણા કપાળમાં છે એના દ્વારા એ જાય છે. હવે એ વખતે શું થાય છે? એ સુષુમ્ના દ્વારા જ્યારે જીવ જાય છે ત્યારે પ્રકાશ થાય છે. ઘણા વખતે કોઈનું મૃત્યુ થાય ને ત્યારે આપણે પૂછીએ કે એ ભાઈ આપણા અંગત હોય તો આપણે પૂછીએ એ ભાઈનો જીવ કેવી રીતે ગયો? આંખેથી ગયો? કાનેથી ગયો? આપણે એવું પૂછીએ છીએ, ખ્યાલ છે તમને? તો કોઈકને જડો પેશાબ થઈ જાય, કોઈકને આંખો ખુલ્લી રહી જાય, કોઈનું મોં ખુલ્લું રહી જાય. આવું માણસનું જ્યારે મૃત્યુ થાય છે ને આવું થતું હોય છે. એટલે આ રીતે ઘણાનો જીવ જાય, પણ જે દેવ્યાન માર્ગવાળો છે એનો જીવ સુષુમ્ના દ્વારા બ્રહ્મરંધ્રમાંથી પ્રકાશ થાય છે, અને એ જ્યારે પ્રકાશ થાય છે ને ત્યારે એને એ બ્રહ્મલોકની જે ઈચ્છા હોય છે ને એની સ્મૃતિ થાય છે. એ જ વખતે એક કેટલું એક વસંતભાઈ એક સેકન્ડ, આંખના પલકારા જેવું એવું લખ્યું છે, ફ્રેક્શન ઓફ સેકન્ડ, એવું એને સ્મૃતિ થાય છે. એટલે એ જે પ્રકાશ છે ને એ હવે બ્રહ્મલોકમાં જવા માટે લઈ જાય છે. એટલે આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત જીવ શરીરમાંથી બહાર નીકળે ત્યારે હૃદયમાં પ્રકાશ થાય છે, અને તેનો જીવ સુષુમ્ના નાડીમાં થઈને બ્રહ્મરંધ્ર દ્વારા નીકળે છે. અને એ જે પ્રકાશ છે એ પ્રકાશને સૂર્યના કિરણો એનું અવલંબન લઈને સૂર્યના કિરણો એને બ્રહ્મલોકમાં પ્રવેશ આપે છે. એટલે અહીં આગળ આપણે એ સમજવાનું છે, સૂર્યના કિરણો એટલે શું? જ્ઞાન, પ્રકાશ. સૂર્યનું કિરણ આવવાથી અંધકારનો નાશ થાય છે, એવી જ રીતે જ્યારે જ્ઞાનનો પ્રકાશ થાય
અજ્ઞાનનો નાશ થાય. હા, ન તદ ભાષાએ તે સૂર્યો ન શશાંકો ન પાવક. એટલે કે છે ને એ પરમધામ જે છે, એ જે બ્રહ્મલોક છે, ત્યાં સૂર્ય પણ ઝાંખો પડી જાય એટલો બધો ત્યાં પ્રકાશ છે, ઝગમગતો. અને તે એ સૂર્યના કિરણો દ્વારા એ બ્રહ્મરંધ્રમાંથી નીકળેલો પ્રકાશ છે, એની સાથે એ સૂર્યના કિરણ એને અંદર લઈ જાય છે. હવે મારો પ્રશ્ન છે કે તમે દિવસે તો સૂર્ય હોય, રાત્રે શું કરો? કોઈ રાત્રે એટલે એનો અર્થ કે રાત્રે મરી ગયા બધા બ્રહ્મલોકના દિવ્ય પ્રવાસી નહીં? અહીં સૂત્રકારે મજાક કરી છે. એ કહે છે કે ભાઈ આ સૂર્ય તો આપણને એવું થાય છે કે સૂર્ય ઉગે છે ને આત્મા, સૂર્ય તો કાયમ પ્રકાશતો છે, સૂર્યનો ક્યારેય અસ્ત થતો નથી. એટલે સૂર્ય તો કાયમ છે, આપણને એવું લાગે છે કે સૂર્ય છે ને નથી. એટલે એમણે કહ્યું જો કહેતા હોય કે રાતમાં સૂર્યના કિરણો સાથે એનો સંબંધ હોતો નથી, તો એવું કથન બરાબર નથી. રાત્રે પણ સૂર્ય હોય, સવારે પણ હોય, દક્ષિણાયનમાં પણ હોય, ઉત્તરાયણમાં પણ હોય. એટલે જે બ્રહ્મલોકમાં જેનું ગમન થાય છે એ પછી એ મહાપુરુષ સમયનો મુદ્દો નથી. ના, એ ગમે ત્યારે ગમે તે સ્થળ પર એનું મોત થાય, પણ જો એ બ્રહ્મજ્ઞાની હોય તો એનું શરીર એકદમ સ્થિર રહે, જરા બી ડિસ્ટર્બ ના હોય. અને મેં એમનું જોયું છે મૃત્યુ વખતે મુનિવરજીનું ઓમ 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 અને જીવ નીકળી ગયો. આ શક્ય છે, પણ એ લેવલ પર આપણે પહોંચવું પડે, જવું પડે. એટલે કોઈ કાળ એના માટે બાધક નથી બ્રહ્મલોકમાં જવા માટે. સૂર્ય તો સદાય પ્રકાશિત છે, એટલે સૂર્ય દ્વારા એ જીવ બ્રહ્મલોકમાં જાય છે. અહીં બ્રહ્મલોકમાં પ્રવેશના રહસ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. બ્રહ્મલોકમાં પ્રવેશનાર મહાપુરુષ ગમે ત્યારે શરીર છોડે તો પણ એ પછી સવાર હોય, રાત હોય, દક્ષિણાયન હોય, શુક્લ પક્ષ હોય કે કૃષ્ણ પક્ષ હોય, એને કાળ બાધક બનતો નથી. એ ગમે ત્યારે બ્રહ્મલોકમાં પ્રવેશી શકે છે. સરસ. હવે લાગે છે બ્રહ્મલોકમાં જવાશે, વાંધો નહીં આવે. હવે બ્રહ્મલોકમાં તો પ્રવેશ મળી ગયો, બ્રહ્મલોકના દરવાજા સુધી ગયા. હવે બ્રહ્મલોકમાં અંદર કેવી રીતે જવાનું એ આખો માર્ગ એમણે લખ્યો છે કે બ્રહ્મલોકમાં જવાનો માર્ગ. હવે એ સમજાવો. એ તો બિચારો જીવ તો એને બ્રહ્મલોકની કશી ખબર નથી, એ કઈ ગુચવાશે, કોને પૂછ? ત્યાં તો પેલું લોકેશન નહીં હોય પાછું. અહીં તો આપણે લોકેશન કાલે જવું હતું, વાસુમાં તો લોકેશન મૂકી દીધું અને પહોંચી ગયા પ્રવીણભાઈ, પણ અહીં લોકેશન કોણ આપશે એને? બ્રહ્મલોકના તો ઘણા નામ છે, તો બધા એક જ છે કે જુદા? હા, પાછું એ પ્રશ્ન કે ભાઈ અર્ચીમાં જવું કે અગ્નિમાં જવું કે કયામાં જવું? એટલે બ્રહ્મલોકના જવાના પ્રકાશમય માર્ગો અહીં લખ્યું છે. જુઓ, પ્રકાશમય માર્ગ એટલે જે અજવાળું આપે છે, જ્ઞાનનું અજવાળું આપે છે. પેલું અજવાળું તો આવે જ, પણ જ્ઞાનનો જેની અંદર પ્રકાશ થઈ ગયો છે એવા પ્રકાશના માર્ગો કયા છે? તો અર્ચી, સૂર્યકિરણ, જ્યોતિ, અગ્નિ, આ બધા જ પ્રસિદ્ધ નામો છે. આ બધા જુદા જુદા કે એક જ? બધા જુદા જુદા હોવા છતાં એક જ માર્ગ છે. ઓકે. એને અર્ચી માર્ગ જ કહેવાય છે. એને નામ આપ્યું છે અર્ચી માર્ગ. એટલે બ્રહ્મ વિદ્યાને જે જાણે છે તેનો દેવ્યાન માર્ગમાં પ્રવેશ થાય છે. અને હા, બોલો. હવે પ્રશ્ન એ થાય કે અહીંયા તો કોઈ આપણે સત્કર્મ કરીએ તો આપણને મદદ કરનારા કેટલા બધા આવી જાય. ચારે બાજુ આપણે સંપૂર્ણ જન્મમાં જોયું ને, ચારે બાજુથી બધા મદદ કરવા આવે, તો એવું ત્યાં કઈ વ્યવસ્થા ખરી બ્રહ્મલોકમાં? ત્યાં આપણે એકલા પડીએ કે કોઈ આપણને આપણી કાળજી લે? ત્યાં લે. પરમાત્મા સ્થૂળ રૂપે તો આપણી કાળજી લે છે. એ આપણે 1 થી 3 અધ્યાયમાં સમજી ગયા કે સ્વપ્ન અવસ્થા, જાગૃત અવસ્થા, સુષુપ્તિની અવસ્થા અને મૃત્યુની અવસ્થા, ને અત્યારે આ જીવ છે જાય છે બ્રહ્મલોક, ત્યાં સુધી પરમાત્મા આપણી સાથે ને સાથે રહે છે. એટલે અહીં તમારો પ્રશ્ન એવો છે કે આપણને કોઈ મદદ કરે કે ના કરે છે? કેમ ના કરે? અહીં આગળ આપણને એવું થાય કે આ લોકો જ્યારે પગપાળા પ્રવાસ કરે છે ને, ડાકોર જવાનું, ફાગવેલ જવાનું, ત્યારે તમે જુઓ પગપાળા પ્રવાસ કરે 7 દિવસ, તો રસ્તામાં કોઈ છાશની દુકાન આવે, કોઈ છાશ પીવડાવવા વાળું આવે, કોઈ ચા પીવડાવે, કોઈ નાસ્તો કરાવે, કોઈ જમણવાર, હા, કોઈ જમાડે, સુવાની વ્યવસ્થા આપે, સુવાની વ્યવસ્થા આપે. તો જો સામાન્ય જેમાં કોઈ જાતની શ્રદ્ધાનો અભાવ દેખાય એવી પગપાળા યાત્રાઓમાં પણ લોકોને કેટલી બધી મદદ મળે છે. એનાથી આગળ આપણે જઈએ
થોડુંક સકામ કર્મ કરીએ છીએ ત્યાં પણ આપણને કેટલી મદદ કરે છે. અને જ્યારે તમે જે વાત કરી સંપૂર્ણ જીવનની વાત આજે હું કરીશ, તો સંપૂર્ણ જીવનમાં પણ આપણને કેવા દિવ્ય ચેતનાઓ દ્વારા આપણને મદદ મળી જ રહી છે. કાલની જ વાત કરું, ખરેખર આપણે નથી કરતા પણ મને કરવાની મન થાય કે હું શશીભી સાથે એ જ વાત કરતી હતી કે પરમાત્માની કેટલી બધી કૃપા છે આપણી ઉપર કે આ કાર્યને એમને આગળ લઈ જવું છે, તો કેટલા બધા લોકો આપણને મેળવી આપે. સરખી આપણે જે કામ માટે જે વ્યક્તિની જરૂર છે એવા વ્યક્તિઓ આપણને મળી જાય છે અનાયાસે. તમે વિચાર કરો કે 6 વાગ્યા સુધી તો આપણે વાસુમાં હતા, કાલે 6:30 7 સુધી, અને 7 વાગે આપણે જે ચર્ચા થઈ કે આ ગીતાજીનું જે આપણું પેમ્પલેટ જે છે એમાં આટલા આપણે સુધારા વધારા કરવાના છે. 7 વાગે ઘરે આવ્યા પછી આપણા ઓઝાભાઈ, આપણે અમિતભાઈ ઓઝા જે આપણું આર્ટ વર્ક કરે છે, એમને આપણે ફોન કર્યો. કોઈ પણ જાતના કંટાળા વગર અત્યાર સુધીમાં અમારો અનુભવ છે, અને અરુણભાઈ તો કહેશે જ, અત્યાર સુધીનો અનુભવ છે, કોઈ દિવસ અમિતભાઈએ આપણને ના પાડી નથી. અને શશીભાઈએ જે કહ્યું કે ભાઈ આ રીતનો ફેરફાર કરીને તમારે છાપીને આપવાનું છે, તો કે હા હા એમાં શું, એટલી સહજતાથી ને સરળતાથી એમણે હા પાડી દીધી. અને હા પાડી પછી આપણે કોપીઓ આજે અહીં લઈને આપી હતી. એટલે આપણે જે આપણા ગણેશ પ્રિન્ટમાં રાકેશભાઈને આપણે કામ સોંપીએ છીએ, તો રાકેશભાઈને આપણે કહ્યું કે ભાઈ અમિતભાઈ આપશે, તમને મોકલી આપશે અને તમે અમને કોપી આપી દેજો. તો કે સારું, પણ 9-10 વાગી જશે. શશીભાઈ કે હું 10 વાગે આવીને લઈ જઈશ. ના 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 ના, તમારે રાત્રે 10 વાગે આવવાની જરૂર નથી. એ રાત્રે 11:30 વાગે આપણા ત્યાં આપી ગયા. બોલો. એટલે જ્યારે આપણને આવું સામાન્ય આપણે કંઈક કાર્ય કરીએ છીએ ત્યારે પણ આપણને આટલી બધી મદદ મળે છે, તો આ બ્રહ્મલોકમાં એ જીવને મદદ ના મળે? તો કે એ દિવ્ય પુરુષ બ્રહ્મલોકમાં જનારા મહાપુરુષને એક સ્થાનેથી બીજે સ્થાને, અત્યારે આપણને કોઈ પૂછે કે આ ક્યાં આવ્યું કારેલીબાગ, તો આપણને એક માણસ કહે કે ના ભાઈ આમ સીધા જતા રહો એટલે કારેલીબાગ આવી જશે. એમ એક સ્થાનથી બીજે સ્થાન સુધી પહોંચાડવા માટે આવા દિવ્ય પુરુષો મદદ કરે છે. એ પણ સૂક્ષ્મ શરીર. હા, ચૈતન્ય કે છે ને, એમને પણ ચૈતન્ય શક્તિથી જ એ લોકો આ રીતે કાર્ય કરે છે, અને સૂક્ષ્મ શરીરે એ બ્રહ્મલોકમાં જાય છે. આપણે આ વાત થઈ કે જેવી રીતે સત્કાર્ય કરનારને અન્ય વ્યક્તિઓ મદદરૂપ થાય છે, તેવી જ રીતે દેવ્યાન માર્ગમાં મહાપુરુષોને મદદ મળે છે. પછી એ બ્રહ્મલોકમાં મહાપુરુષ કોને પ્રાપ્ત કરે? ત્યાં હવે બ્રહ્મલોકના રસ્તો તો પૂરો થયો, અંદર પહોંચ્યા, અંદર શું હોય કહો? અંદર શું હોય, બરાબર છે. અને આ જ સૂત્રોમાં એટલી બધી શું કહેવાય, એના પેલા ઋષિઓએ એટલું બધું ચર્ચા કરી છે, સતત બધા એક ખંડન કરે ને એક મંડન કરે, એટલે કે હવે કોને પ્રાપ્ત થાય છે, તો બધા બહુ જ ચર્ચા પછી જૈમિની ઋષિ એવું કહે છે કે ત્યાં બ્રહ્મલોકમાં જઈને બ્રહ્મને જ પ્રાપ્ત કરે છે, પરબ્રહ્મને જ પ્રાપ્ત કરે છે. અને શ્રુતિમાં પણ દરેક જગ્યાએ આ પરબ્રહ્મની પ્રાપ્તિ જ બતાવી છે. એટલે એ જ્યારે બ્રહ્મલોકમાં જાય છે ત્યારે એને બ્રહ્મની પ્રાપ્તિ જ થાય છે. એટલે હવે પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. એટલે એને કોઈ હવે શું છે, એનો મેઇન ધ્યેય જ પરબ્રહ્મની પ્રાપ્તિ છે. એટલે કોઈ એના સંકલ્પ કે એ બધું હવે બાજુ પર છે. એટલે એનો મેઇન સંકલ્પ જ પરમાત્માની પ્રાપ્તિ છે. એટલે એ બ્રહ્મને જ પ્રાપ્ત કરે છે. કાર્યબ્રહ્મ માટે એનો સંકલ્પ છે જ નહીં. એટલે આની ચર્ચા પછી જૈમિની ઋષિએ અહીંયા આગળ સ્પષ્ટતા આપી કે એ પરબ્રહ્મને જ પ્રાપ્ત કરી લે છે. હવે પાછી બીજી વાત અહીંયા આગળ ઋષિ કરે છે. હવે જે લોકો મૂર્તિ પૂજા સકામ ભાવથી કરે છે, મૂર્તિ પૂજા પૂરેપૂરી કરે છે, સાયન્ટિફિક કરે, બધું જ કરે છે, પણ એનો ભાવ મૂર્તિમાં જો એ રહી જાય તો શું થાય? એ આપણે પ્રતિક ઉપાસનાની વાત છે. પણ અહીંયા આગળ જે ઉપાસકો બ્રહ્મલોકમાં જાય છે, હવે એ જે બ્રહ્મલોકમાં ગયા ને એ લોકોની પણ કંઈક અંદર દિવ્ય એમની આસક્તિ હોય, તો કે જેટલી એની આસક્તિ હશે ને ત્યાં જ એ રોકાઈ જશે. હવે તમને સંપૂર્ણ જીવનની આસક્તિ થઈ, બરાબર, તો તમે ત્યાં જ રોકાઈ જશો, પાછો તમને પાછા આવવું પડશે. એટલે જે ઉપાસકો બ્રહ્મલોકના ભોગોની ઈચ્છા રાખીને ઉપાસના કરે છે, એવા ભોગોની એમને પ્રાપ્તિ થઈ જાય, પણ એ ત્યાં અટકી જાય છે. એનું ધ્યેય શું છે? બ્રહ્મની પ્રાપ્તિ. એનું રહી જશે. અચ્છા. તમારે જે જોઈએ છે એ મળી જશે,
જે સંકલ્પ છે એ. પણ પરમાત્માની જે પ્રાપ્તિ અલ્ટિમેટ જે ધ્યેય છે એ સુધી આપણે પહોંચી શકીશું નહીં. એટલે ત્યાં આગળ માણસ અટકી જશે પછી, અને એ અટકી જશે એટલે પરબ્રહ્મની પ્રાપ્તિ થશે નહીં. તો પછી આ પ્રતિક ઉપાસનાનું શું? એટલે અહીં આગળ હવે કન્ક્લુઝન આપે છે. આટલું બધું આપણે સમજ્યા પછી પ્રતિક ઉપાસનાનું ફળ શું? તો જુદી જુદી જે પ્રતિક ઉપાસના છે એના જુદા જુદા ફળ બતાવે છે. હવે આ જે પ્રતિક છે એ શું છે? સાધન છે, બરાબર છે. તો એ સાધનને પણ આપણે છોડવાનું છે. પરમાત્મા પ્રાપ્તિ કરવા માટે બ્રહ્મ વિદ્યા સિવાય બીજી કોઈ વિદ્યા ચાલતી નથી. એટલે જે પ્રતિક છે એ સાધન છે, અને સાધનની ક્યાં સુધી આવશ્યકતા છે? ત્યાં સુધી પહોંચવા સુધી. કારેલીબાગથી યોગ નિકેતનમાં આવવા માટે ગાડી અથવા સ્કૂટર પર આવ્યા તો સ્કૂટર આપણે અંદર નથી લાવતા, સ્કૂટરને છોડીએ છીએ. સ્કૂટરને ગ્રાઉન્ડ ઉપર છોડ્યા પછી આપણે અંદર પ્રવેશ કરીએ છીએ. એવી જ રીતે આ પ્રતિક ઉપાસના એ સાધન છે. એ સાધનને પણ આપણે છોડવું પડે, અને એ સાધન છોડીશું નહીં અને ગાંચીની ગાણીની જેમ એકની એક વસ્તુ, આ જે જ્ઞાન છે ઉત્તરોત્તર મેળવતા જવાનું છે, અને આપણી ઉપલી સ્થિતિ પર આપણે પહોંચવાનું છે. એકની એક ગાંચીની ગાણીની જેમ આપણે ફર્યા કરીશું તો જન્મ મરણના ચક્કર સિવાય બીજું કંઈ મળવાનું નથી. એટલે દેવયાન માર્ગ આપણો ક્લિયર થઈ ગયો, બ્રહ્મલોકમાં એન્ટ્રી થઈ ગઈ. હા, એટલે એ પહેલા બધું સ્ક્રીનિંગ થઈ ગયું. કેટલી ક્લિયર કન્ડિશન જોઈએ બ્રહ્મલોકમાં જવા માટે? પહેલા દેવયાન માર્ગની એન્ટ્રીમાં સ્ક્રીનિંગ થયું. જે બધા હતા કચરો બધો પિતૃયાન માર્ગમાં જતો રહ્યો. જે ચોખ્ખા જીવો તે દેવયાન માર્ગમાં આવ્યા. દેવયાન માર્ગમાં પણ સ્ક્રીનિંગ થયું. અને એક બ્રહ્મલોકની જે બે ગવર્મેન્ટમાં હોય ને તો એક ડાયરેક્ટ રિક્રુટ હોય અને એક પ્રમોશનથી થાય. સરકારમાં બે રીત છે. એમ જે લોકો મૃત્યુ સમયે જો સ્થિતિ ક્લિયર થઈ ગઈ તો પછી આગળ કંઈ માથાકૂટ રહી નહીં, એ નસીબદાર માણસો. પણ કદાચ મૃત્યુ સમયે ના થયું ક્લેરિટી અને થોડીક બ્રહ્મલોકની વાસના રહી ગઈ તો દેવયાન માર્ગમાં એ બધું ક્લિયર થાય. અને દેવયાન માર્ગથી હવે આપણે બ્રહ્મલોકમાં એન્ટ્રી લઈશું ને બ્રહ્મલોકમાં જીવની શું સ્થિતિ છે એ આપણે સમજીશું. એ સમજાવો. હવે એ બ્રહ્મલોકમાં જે ચનાર મહાપુરુષ છે, હવે તો આપણે બ્રહ્મલોકમાં જવું જ છે, કારણ કે ત્યાં બી બધી મદદ મળે છે. મને બધું બ્રહ્મલોકમાં એકલા મધવું પડશે, પણ એવું નથી. ત્યાં તો બધું અહીં જેમ બધું બધા અનુકૂળતાથી કરી આપે, જેમ ત્યાં પણ કરી આપે છે. બ્રહ્મલોકમાં જવું છે તો એના લક્ષણો શું હોય? બસ આ જ લક્ષણો અહીં આગળ આપી દીધા છે કે જેને પરમધામમાં પહોંચવું છે એ મનુષ્યના લક્ષણો આ છે. શરીરથી પર, પાપ પુણ્ય શૂન્ય, જરા વ્યાધિ મૃત્યુ રહિત, સત્યકામ, સત્ય સંકલ્પ, શુદ્ધ અને અલૌકિક સ્વરૂપે છે. અપ્રાકૃત શરીર, પ્રાકૃત નહીં, પ્રાકૃત એટલે આપણું આ શરીર છે. અપ્રાકૃત કે જેને શું કહે છે? અલૌકિક દેહ, જે અમારા પુષ્ટિમાર્ગમાં એક શબ્દ છે અલૌકિક દેહ. તનુનવત્વ જેને કહેવાય છે કે શરીર હોવા છતાં નવીન શરીર, તનુનવત્વને પ્રાપ્ત થાય છે, અલૌકિક દેહ ધારણ કરે છે. તો એ જીવનું સ્વરૂપ જરા સમજાવો. તો એ પરમધામમાં અલૌકિક સ્વરૂપ એટલે શું? પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત થવું. આપણું વાસ્તવિક સ્વરૂપ શું છે? આત્મા, પરમાત્મા. આપણું વાસ્તવિક સ્વરૂપ એ આપણું આત્મતત્વ છે. જ્યારે આપણે આત્મતત્વને જ્યારે જાણી લઈએ, આત્મતત્વથી જ્યારે સંપન્ન થઈ જઈએ છીએ, ત્યારે એ વ્યક્તિ બધા બંધનોથી રહિત થઈ જાય છે. બધા બંધનો છૂટી જાય છે, કે છે ને અવિદ્યાજનિત ગાંઠો એની છૂટી જાય છે, અને એ કેવો બની જાય છે. એટલે આપણું જે આપણે વારંવાર કહીએ છીએ કે આપણા અંતઃકરણને આપણે પારદર્શક બનાવવાનું છે, 5 કોષોને પારદર્શક બનાવવાના છે. તો એ અંતઃકરણ એનું શુદ્ધ થઈ જાય છે, પારદર્શક બની જાય છે, અને એ પોતે કેવો બની જાય છે? શુદ્ધ, બુદ્ધ, વિભુ થઈ જાય છે. અણુમાંથી વિભુ બની જાય છે અને વિકાર રહિત બને છે, અને વિજ્ઞાનમય બની જાય છે. એ શુદ્ધ આત્મા જ થઈ જાય છે. એને હવે દેહ પરનું એનું જે એ હતો એ ઓછો થઈ જાય છે અને શુદ્ધ આત્મા એ થઈ જાય છે. અને આ મુક્તાત્મા મહાપુરુષ બ્રહ્મલોકમાં પહોંચીને પરમાત્મા સાથે અભિન્નતાનો અનુભવ કરે છે. આપણે જે અદ્વૈતની વાત કરીએ છીએ ને એ પરમાત્મા સાથે ભળી જાય છે. જેમ પવિત્ર પાણીમાં પડેલું પવિત્ર જળ, ગંગા નદીનું એક તમે બોટલ લાયા, એ અહીં મૂક્યું ને મેં પણ અંદર નાખ્યું તો શું થયું? પવિત્ર જળમાં પવિત્ર જળ ભળી ગયું.
એવી જ રીતે આ પરમાત્મામાં એ જીવાત્મા શુદ્ધ થઈને એની અંદર ભળી જાય છે. અને આચાર્ય જૈમિની પણ એ જ કહે છે કે આ મહાપુરુષ પાછી એ ભળી જાય છે, પણ પાછી અહીં આગળ બે કન્ડિશન તો પાછી આપણે જે વાત કરી એ આવે છે, વાસ્તવિક સ્વરૂપ છે. આ પણ એ જ વાત કરે છે કે પરમધામમાં જીવ પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત થાય છે. એવા મત સાથે આચાર્ય જૈમિની અને ઓડોલોમી પણ સહમત છે. બધા આચાર્યો સહમત થઈ જાય છે હવે. હા હા, કે પોતાના આત્મભાવમાં જ્યારે આવે છે ત્યારે પરમાત્મા સાથે, એટલે પેલા બે પક્ષીની વાત છે ને, એક ફળ ખાય છે ને એક ફળ ખાતું નથી નથી. ખાતું. આ બે પક્ષી એક થઈ જાય, એટલે બે નથી પણ એક જ છે. એક જ, એટલે ફળ ખાવાનું બંધ થઈ ગયું. હા, એટલે તેની ક્ષમતા એટલી બધી વધી જાય એ મહાપુરુષને કે સંકલ્પ માત્રથી એને ભોગોની પ્રાપ્તિ થઈ જાય. હવે આપણને એવું થાય કે હવે પાછા ભોગો, પણ આપણે જે ઈચ્છા કરીએ છીએ ખાવા પીવાની એ ભોગોની વાત નથી, એના દિવ્ય ભોગો એ ભોગવી શકે છે. અને આપણને આ ઉદાહરણ આપણી નજર સમક્ષ છે. બોલો શું હતું અબ્રાહમ, આપણે અબ્રાહમ ક્યાં, એ ડોક્ટર અબ્દુલ કલામ આખો આપણો જે રાષ્ટ્રપતિ ભવન છે એ દુનિયામાં સૌથી મોટું છે. કેટલા બધા, કેટલું વિશાળ બાગ ને આ ને તે ને બધું જોવા જેવું છે. એટલું બધું હોવા છતાં એ તો એક રૂમમાં જ હતા. કેટલા સક્ષમ હોવા છતાં એ વાપરી શકતા હતા. એટલે આ જીવોને અહીંયા ઋષિને એ સમજાવવું છે કે આ જીવોની એટલી બધી ક્ષમતા છે કે કંઈ પણ કરી શકે, પેલા બે મુદ્દા સિવાય. પણ એ કંઈ કરે નહીં, એમનો કોઈ હોય જ નહીં, પણ એમની ક્ષમતા આ બ્રહ્મલોકમાં એની ક્ષમતા બતાવવાની વાત છે. એ જ્યાં સુધી અલગ છે ત્યાં સુધી એની ક્ષમતા છે, પછી ભળી જાય પછી કશું નહીં, પછી એનું અસ્તિત્વ રહેતું નથી. એની ક્ષમતા એટલે કે છે ને ક્ષમા વીરસ્ય ભૂષણમ, એટલે કે જે વીર હોય ને એ જ ક્ષમા આપી શકે, પણ જેની અંદર તાકાત જ ના હોય એવું શું ક્ષમા આપવાનું? અને જેને તાકાત ના હોય એ કહેશે હા ભાઈ જવા દે, પણ તારી અંદર તાકાત નથી એટલે તું ક્ષમા આપે છે. પણ જે વીર લોકો છે, જે લડી લે એવા છે એની સામે, છતાં પણ એને નમ્રતાપૂર્વક જે એને જવા દે છે ને એની કિંમત છે. એટલે અહીંયા આગળ આપણે અબ્દુલ કલામ સાહેબને નમન કરીએ એટલા ઓછા છે. એ મહાપુરુષને શરીર નથી હોતું એવું આચાર્ય બાત્રીનું મંતવ્ય છે, કારણ કે શ્રુતિ એવી રીતે કહે છે. પણ અહીં કહે છે કે બ્રહ્મજ્ઞાનીને જીવતે જીવ શરીર હોય કે ના હોય, મૃત્યુ પછી પણ શરીર વગર પણ એ બ્રહ્મલોકને પ્રાપ્ત કરી શકે છે. હવે પાછો આપણને આ એક પ્રશ્ન થાય કે શરીર વગર કેવી થાય? તો આપણને સ્વપ્ન વખતે આપણે બધું ભોગવીએ છીએ. જો સ્વપ્ન વખતે બધું ભોગવી શકતા હોઈએ તો સૂક્ષ્મ શરીર દ્વારા પણ દિવ્ય કર્મો કરી શકાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે છેલ્લે કહે છે કે આ લોકમાં આ શરીરથી પરમાત્માને પ્રાપ્ત કરનાર મુક્તાત્મા મૃત્યુ પછી પરમાત્મામાં વિલીન થવાને બદલે બ્રહ્મ લોકમાં જઈને દિવ્ય સંકલ્પોની પ્રવૃત્તિ કરવા. થોડું ઘણું બાકી હોય તો ચિંતા નહીં કરવાની, અહીં રહી ગયું કશું તો ત્યાં પણ બાજુ જગ્યા રાખી છે. ઋષિએ કેટલી બધી વ્યવસ્થા ગોઠવી છે. એટલે કે છે બ્રહ્મજ્ઞાનીમાં પરમાત્મા જેટલી જ ક્ષમતા છે, એ પરમાત્માના સમકક્ષ થઈ ગયા, પણ બે વસ્તુ એ ના કરી શકે. પરમાત્મા સૃષ્ટિની રચના કરી શકે, જ્યારે બ્રહ્મજ્ઞાની સૃષ્ટિની રચના કરી શકે નહીં. આપણે જ્યારે આપણે આગળ પણ વાત કરી, અહમ બ્રહ્માસ્મિ જ્યારે હું કહેતો હોઉં ત્યારે કહેતો હોઉં કે કહેતી હોઉં ત્યારે આપણે સૃષ્ટિની રચના કરી શકતા નથી, એટલે પરમાત્માની સમકક્ષ આપણને આપણી જાતને આપણે મૂકી શકીએ નહીં. ઈચ્છા અનુસાર કાર્ય કરવાનો સવાલ જ નથી રહેતો, કારણ કે એને કોઈ ઈચ્છા જ હોતી નથી. એ આપતકામ હોય છે. આત્મનૈવ આત્મના તુષ્ટ, પોતાના આત્મા વડે જ આત્મામાં એ તુષ્ટ છે, એટલે એને કોઈ કામના જ નથી. એ પોતે આપતકામ હોવાથી એને કોઈ કામના નથી. બ્રહ્મજ્ઞાની મહાપુરુષ જન્મ આદિ વિકારોથી રહિત બ્રહ્માનંદનો આસ્વાદ લે છે એવું શ્રુતિ પણ કહે છે. એનો જગતની રચનાદિમાં અધિકાર નથી. એ અંતર્યામી નથી બની શકતો અને સૃષ્ટિનું સર્જન પણ કરી શકતો નથી. પછી બ્રહ્મલોકમાં પ્રવેશેલા મહાપુરુષનો પુનર્જન્મ થતો નથી એવું શ્રુતિએ અહીં આગળ સિદ્ધ કર્યું છે. હવે બ્રહ્મલોકમાં આપણને બહુ સરસ બૃહદારણ્યક ઉપનિષદમાં બ્રહ્મલોકનું વર્ણન જે છે ને એ બહુ સરસ છે. આપણે વાંચી જઈએ ખાલી. જે માણસને આ જ્ઞાન હોય
તે શાંત થાય છે, સંયમી થાય છે, એના વિકારો શાંત થાય છે, તે સહનશીલ બને છે, તેનું મન એકાગ્ર થાય છે, તે આત્મામાં જ પરમાત્માને જુએ છે, સૌને આત્મા રૂપે જુએ છે, પાપ એને જીતી શકતું નથી, તે પાપને જીતે છે. જ્યારે તે નિષ્પાપ થાય છે ત્યારે તે શુદ્ધ અને નિષ્કલંક થાય છે, તેને કંઈ શંકા રહેતી નથી, ત્યારે તે બ્રહ્મને જાણનાર બને છે. આ સ્થિતિને બ્રહ્મલોક કહે છે. આ એક માનસિક સ્થિતિ છે બ્રહ્મલોક. એટલે આ બધી વાતો એકબીજામાં મેચિંગમાં આવે છે. હા, સોરી ફરીથી વાંચું આખું. પાપ, ચલો આખું વાંચી લઉં. જે માણસને આ જ્ઞાન હોય તે શાંત થાય છે, સંયમી થાય છે, તેના વિકારો શાંત થાય છે, તે સહનશીલ બને છે, તેનું મન એકાગ્ર થાય છે, તે આત્મામાં જ પરમાત્માને જુએ છે, સૌને આત્મા રૂપે જુએ છે, પાપ એને જીતી શકતું નથી, તે પાપને જીતે છે. જ્યારે તે નિષ્પાપ થાય છે ત્યારે શુદ્ધ અને નિષ્કલંક થાય છે અને તેને કોઈ શંકા રહેતી નથી, ત્યારે તે બ્રહ્મને જાણનાર બને છે. આ સ્થિતિને બ્રહ્મલોક કહે છે. આ બૃહદારણ્યક ઉપનિષદમાં એમને ડેફિનેશન આપી છે બ્રહ્મલોકની. આ જે સ્થિતિ છે એ બ્રહ્મલોકની સ્થિતિ છે. આજે આપણે અધ્યાય 4 નું સમાપન કર્યું. મહર્ષિ વ્યાસજીના ચરણોમાં આપણે આજે વંદન કરી અને વસંતભાઈ એક વાત કહું, ઘણા લોકો મને એવું કહે કે અત્યારે અધિક મહિનો ચાલી રહ્યો છે કે તમે કાંઈ અમારા પુષ્ટિ માર્ગમાં મનોરથો બહુ થાય, એટલે તમે શું મનોરથ કર્યો એમ કે આ વખતે. ત્યારે મેં કહ્યું ભાઈ અમારો બ્રહ્મસૂત્રનો મનોરથ છે. અમે 24 કલાક આ વખતે પરમાત્માની એટલી કૃપા થઈ કે આ બ્રહ્મસૂત્રનું અમને અધ્યયન કરવાનો ચાન્સ મળ્યો અને ખરેખર બધા કે અમે અહીં નહીં આવ્યા, ત્યાં નહીં આવ્યા, કારવણ ગયા અને નર્મદાજીમાં નહીં આવ્યા, પણ અમે તો આ બ્રહ્મસૂત્રમાં જ અમે આવ્યા છીએ એવું કહું તો ચાલે. આજે પરમાત્માના ચરણોમાં વંદન કરું છું, પ્રાર્થના કરીને સમાપ્ત. હવે સમય છે નથી.